વણસોલ દેવકી વણસોલ પરમાર સમાજ દ્વારા જે મિટિંગ અત્યારે ચાલી રહી છે એનું લાઈવ પણ ચાલે છે. એમાં જે દાપોનો વ્યવહાર કે જે કંઈ વ્યવહારો નક્કી થયા છે એ દેવકી વણસોલ પરમાર સમાજને લાગતા દાપા છે, આખા સમાજના નથી. અમે બધે ગામે ગામ જતા હોય છે, ત્યાં અલગ અલગ સમાજ હોય છે. તો આજનો લાઈવ કોઈ પણ જોવે તો એ દેવકી વણસોલને લાગુ પડે છે, આખા સમાજને નહીં. એની ખાસ નોંધ લેવી. સરપંચે પ્રતાપ સરપંચે કર્યું એટલે મારે કરવાનું. આ દેખા દેખીના ખર્ચા બંધ કરવા પડશે અને દેખા દેખીના ખર્ચામાં જ આપણે બધા તૂટી ગયેલા છીએ. હવે વાત કરીએ તો પરમાર સમાજ. હવે પરમાર સમાજ ખરો ને, હું નહીં કહેતો જે બારોટ સમાજ છે ને, બારોટો જે આપણા તો બારોટ આવે ને, એ બારોટ એવું કહે છે કે પરમાર સિવાય કોઈ દાનવીર નહીં, સાચું દાન કરે તો પરમાર કરે. આવું કદાચ તમે ઘડિયાળ વાપર્યું છે, કારણ કે પરમાર જેવું દાન કોઈ કરી ના શકે. એક ખેતર માટે 13 વર્ષ યુદ્ધ કર્યું હોય ને તો એ જ પરમારો છો તમે, બરાબર. અને દાન આપવામાં પહેલા નંબરમાં હોય તો એ પણ પરમાર છો. તો આજે અમે તમારી જોડે એક દાન લેવા આવ્યા છીએ કે સમાજના બંધારણમાં તમે અમને સાથ સહકાર આપો અને આ બંધારણના નિયમ અનુકૂળતા જે નિયમો સમાજે બનાવ્યા છે, અમે નહીં, સમાજે બનાવ્યા છે, એ નિયમ પ્રમાણે બધા આપણે ચાલીએ એ રીતે એક આશા લઈને આવ્યો છું. કારણ કે દેકી વંશોલમાં તો ખાસ મારે આવવાનું થાય છે. જે રીતે ખાતરજમાં સંબંધો છે ને એ રીતે જ દેકી વંશોલમાં છે, લગન પસંદથી મોર્નિંગ બધી રીતે સરપંચ. સાચી વાત ને? એટલે આજે હું તમારી જોડે એક વસ્તુ માગવા આવ્યો છું, દાન માગવા આવ્યો છું કે તમે સમાજના બંધારણના નિયમમાં રહી અને આવનારી પેઢીની ચિંતા કરો. આવી તમારી જોડે એક વિનંતી કરું છું. અગાઉ જે સરપંચીએ આ દેકી વંશોલ પરમાર સમાજ ગામનું બંધારણ આજે બધાને પત્રિકા આપીએ છીએ, એ પત્રિકા આપણે દિલીપસિંહ તમને એક સ્ટેપ બાય સ્ટેપ કહેશે. જે તમને જે કોઈ પણ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરી અને પોતાનો પ્રશ્ન ઊભા થઈને કહેવાનું. હોબાળો કરવાની જરૂર નહીં, બરાબર? કારણ કે હોબાળો કરી એમાં મજા આવે નહીં. ગમે તે હોય, આ જે લખ્યું છે એમાં પણ સુધારો વધારો કરવો જ થાય. આપણે બધું સમાજ બેઠે છે, આમાંથી કંઈક ગામ લેવલે સુધારો કરવો થાય કે ના થાય? પણ હોબાળો કરીએ તો શું થાય? એ કોમ કે ને એ કોમ કે એમાં મજા ના આવે. એટલે ઊભા થઈને પોતાનો, ધારો કે આમાં લખ્યું કોઈ પણ વસ્તુ મુદ્દો લીધો હોય કે ધાર્મિક પ્રસંગોમાં માતાજીના જવારામાં કે મોડવામાં, બાળાવરમાં તેમજ ભગવાન માતાજીના નેજા માટે નાના સાઉન્ડનો ઉપયોગ કે મીડિયમ અવાજથી કરી શકાય. જો આમાં ફેરફાર કરવો થાય, ઘણા બધા રસ્તા છે. પણ એ ઊભા થઈને આપણે શિષ્ટાપૂર્વક જવાબ આપીશું કે ભાઈ આવું કરો તો આ રીતે સારું રહે, તો એ થાય. પછી બધા થઈને હોબાળો કરશો તો મજા આવશે નહીં. બસ, જય માતાજી. હવે દિલીપસિંહ તમને આ બધું બંધારણના નિયમો જય બોલાય છે, સિદ્ધનાથે બોલ્યો છું. જાણો જ છો કાકરું બોલવા જોઈએ છે. આજે જરૂર પડે બોલતા બીક નથી. બધું સીધા છે. બંધારણ આપણે બધાને ખબર છે. તમે બીજી વખત બોલાય ત્યારે તમે બધાએ સમાજે નક્કી કર્યું છે. આજે હાથ ઊંચા કરાવવાના રહેતા નથી. તમે નક્કી કરીને બોલાયા છે ફક્ત એટલા માટે કે બહારના 2 જણા હોય તો સરળતાથી પતે, બરાબર? તમારું જે બંધારણ બધાના હાથમાં પત્રિકાઓ છે, એમાં 1-2 મુદ્દામાં સુધારો વધારો કરવાનો છે. બાકીના બધા મુદ્દા બરાબર જ છે. આગળ કહ્યું હતું એટલે શું કરવા બંધારણ, કેમ બંધારણ, આ બધામાં પડતા નથી. બધાને 1 કલાક તો પહેલાં મોડા આવ્યા, ત્યાં 1-2 બિંદુ હતો બીજો એટલે લેટ પડ્યા હતા. પણ સીધા બંધારણના વિષય પર જઈએ તો જેમ હિંમતસિંહે કહ્યું ને, આપણે બધા જાણીએ છીએ કે દરેક કુટુંબ, સમાજ એની પોતપોતાની પરંપરાઓ જુદી જુદી હોય, વ્યવહારો જુદા જુદા હોય. એટલે કેટલીક જગ્યાએ આપણે જાહેર બેઠા હોય ત્યારે ત્યાં ખેંચાતણ થાય, એમાં કોઈને મન દુખાઈ ના હોય. હું તમે ત્યાં બોલ્યા હતા કહેવાય તો બોલ્યા હતા એટલે નહીં. મને કાલે પેલા ભાઈએ કહ્યું કે અમે ફરી મિટિંગ રાખી છે, તમે આવશો? એટલે મેં તરત એવું કહ્યું હતું, હું અહીંયા જાહેર બોલાવ્યું. ડીજે ચાલુ રાખવાના જ મને બોલાવતા નહીં. પૂછી લો, એ ભાઈ આવ્યા હતા કે અરે ભાઈ કહ્યું હતું ને આવું, તમારા સમાજને પૂછી લેજો. જો ડીજે ચાલુ રાખવાના જ મન મિટિંગમાં બોલાવતા નહીં. સાથી આ સમજવાનો વિષય કહું કે મને એવું નહીં, પણ હું એક સમાજ જોડે બેસીને એમ કહેતો હોય કંઈ બંધ અને બીજા સમાજને કહેતો હોય ચાલુ, તો એ ન્યાય નહીં, એ સાચી વાત નહીં. એટલે મેં પહેલું પૂછ્યું ભાઈ તમારે નક્કી થયું? કે ના, નક્કી થયું સમાજ પ્રમાણે.
તો કે તો તમે રાતે કહેશો તો એ પતે. હવે તમારા વડીલોએ જે બધાએ નક્કી કર્યું છે, કેટલાક જવાનને કદાચ ક્યાંક ખૂચે, પણ કહેવત છે ગઈડિયા ગાળવા વારે. આપણને એમ થાય કે આ મેલી ધોતી પહેરેલા કે ફારીઓ બોધેલા દાદા શું જોણે, પણ એક નાનકડી વાર્તા કહું. એક વખત એક ગામનો પ્રસંગ હતો, એટલે બધા જવાનને આપણા જેવા ઊભા થઈ ગયા, આ ડોહલોને નહીં લઈ જવા, આ ડોહલોને હારવાને લઈ જવા નહીં, મજા નહીં મજા. એટલે ડોહાએ નક્કી કર્યું કે આપણે જવું નહીં. એ ભાઈ ગઈડિયા ગાળવા વાળા એમ, એટલે આ બધા બેસી ગયા. પછી વિષય એવો થયો કે જોઈનમાં બધા જવાનને જતા રહે, પણ પાછા વડીલો એટલે વડીલો, એટલે ચિંતા થઈ ખારું કોક તો જવું પડશે. એક જણો માફામ હંતાઈને જયેલો. આવો વિષય થયેલો વડીલ, વાર્તા બહુ યાદ નહીં મને, પણ આવો વિષય થયેલો કે એક ગઈડિયો મૂળ આપણા બાપ દાદા હોય એટલે અમને ચિંતા હોય કારો આપણો છોકરો અહીંથી આપણે વળી નાખીએ ને તો તલાવમાં પડે ને તો છેટે બેઠે બેઠે જુઓ પેલો ડૂબલે કાઢો, એ ગઈડિયા કાઢ, આપણે તેમ કંઈક મું મરે. તે જોનમાં પેલા એક ગઈડિયા ગયેલા અને તો એક મુદ્દો ઊભો થયેલો. કોઈ વડીલને ખબર હોય આ વાર્તાનો મુદ્દો શું હતો? કદાચ હશે કોઈ વડીલને, સેજ કહેજો. વિસ્મરણ થયું છે એટલે પૂછો છું, જાહેરમાં બોલાવું ના એવોય નહીં. તો હોમાયું થયા પછી જમવા માટે વિષય થયો હતો, અર્થ બોધ્યો હતો. બરાબર, હું મોઢે કહું છું વિસ્મરણ થયું તે મૂળ વાત વિસ્મરણ થઈ છે, પણ તો અર્થ બોધ્યો હતો. એ અર્થનો જવાબ આલો અને જમવા બેહો. બરાબર, વાત લાખ રૂપિયાની તો એવું અર્થ બોધ્યું. પેલા ખોમા ગામના ગઈડિયા હતા કે આ જવાનને કાબુમાં જમનું લાવવા, એટલે અર્થ બોધ્યો કે આ અર્થનો જવાબ આલો અને જમવા બેહો. ના મેર પડ્યો ભાઈ, 2-3 કલાક જતા રહ્યા. પછી પેલો ગઈડિયો દેખર્યો અને કહ્યું જાઓ આવું કહો. એટલે આ ગઈડિયોએ જે કંઈ નક્કી કર્યું હોય ને એ શું કરવા કર્યું હોય? આપણી માટે ને આપણી આવનારી પેઢી માટે નક્કી કર્યું. એટલે ક્યાંક ક્યાંક મુદ્દો હોય, મનમાં એમ હોય કે અમારે જ પહેણવાનું આવ્યું તા ડીજે બંધ, પણ આપણો તો બંધ થવાથી આપણા છેવાડાના ભાઈને જો ફાયદો થતો હોય તો આપણા ત્યાં બંધ કરાય. હું તમારા પાડોશી ગામનું એક ઉદાહરણ આપું. રાજુભાઈ પૂર્વ સરપંચ, બધા ઓળખો છો સાહેબ. 10 લાખનો ડીજે લાવવો હોય કે બેન્ડ લાવવો હોય કે ગાનારી લાવવી હોય લાવી શકે. 1,75,000 રૂપિયાનું બેન્ડ નક્કી કર્યું. ગામમાં મિટિંગ થઈ, એ વખતે એમને એવું કહ્યું ખરું કે તારું કહેવું આટલે છેક નજીક આવી લાવીએ જ શું હતું. પછી એમને નક્કી કર્યું કે 2 દાડા ટાઈમ આપો, ગામે શું કરવું નક્કી કરી લઈએ. 75,000 રૂપિયાનું બોનું જવા દઈ અને બેન્ડ પણ કેન્સલ કર્યો છે. એમના શબ્દો કેટલા હતા કાલમ મળ્યા હતા? આપણે તો લાવી દઈએ, પણ આપણા એકના લાવવાથી જો આખા ગામને ખોટી અસર આવતી હોય તો આપણા 75 ભલે ગયા, આપણા લાખ તો બચે ને. કે એમના પૈસાની 1,75,000ની કે 17 લાખની અત્યારની સ્થિતિ એમને નડે એવું છે નહીં. પણ એમને શું વિચાર્યું કે જો આપણા એકના જીદ કરવાના કારણે આખા સમાજની કે આખા ગામની એ થતી હોય અવદશા, તેને છોડી દેવું. એમ આપણે કોઈને એવું હોય નજીકમાં પ્રસંગ લેવાઈ ગયો હોય અને આવું હોય તોય એ મુદ્દામાં તમે વિશેષ બાંધછોડ કરજો. ચલો સીધા આપણે બંધારણના જે નિયમો છે એનું થોડું વાંચન કરીશું. દેવકી વણસોલમાં પરમાર સમાજે સાથે ઝાલા સમાજ કે સોલંકી સમાજ અથવા તો આખું ગામ અમુક નિયમોને બાદ કરતા આખા ગામને આ નિયમો લાગુ પડવાના છે. તો લગ્ન તથા બાળાવાળમાં ડીજે તથા વરઘોડો સદંતર બંધ કર્યો છે ભાઈ. લગ્ન તથા બાળાવાળમાં ડીજે તથા વરઘોડો સદંતર બંધ કર્યો છે. તમે સહેજ આ બાજુ આવતા રહેજો, વડીલો વિડીયો નહીં બને ચાલશે પણ વડીલો દેખાવા જોઈએ. એટલે લગ્ન અને બાળાવાર બેવમાં વરઘોડો અને ડીજે બંધ. લગ્ન તથા મામેરામાં ડીજે લાવવું નહીં અને મામેરા તથા જાનમાં ડીજે લઈ જવું નહીં. જાન તથા મામેરું આવે ત્યારે સામા પક્ષને પણ જાણ કરી દેવી કે ડીજે લાવવાનું નહીં. ટૂંકમાં લગ્ન કે બાળાવાર જેવા પ્રસંગમાં આપણા ગામમાં ડીજે બેન્ડ એવું કંઈ લાવવાનું થતું નથી. અને આપણો હગો લાવવાનું કહેતો હોય તો કહી દેવાનું ભાઈ અહીં વાગશે નહીં, લઈને આવતો નહીં. હવે આમાં હાથ ઉપર કરાવવાની જરૂર છે વડીલો? એક વખત આમાં ભાઈ ડીજે બાબતમાં એક વખત હાથ ઉપર કરી લો, એટલે પાછળથી અમારે લાવવું તું ના લાવવું તું રહે નહીં. બધા એક વખત આપણે આ વિષયમાં હાથ ઉપર કરીશું કે ડીજે લાવવાનું થતું નથી. ડીજે બેન હાથ ઉપર કરો બધા. હા એટલે જરૂરી છે, એટલે આ નક્કી થઈ જાય. જો સરસ, ચલો સરસ. જેમાં આ એટલા માટે કરાયો કે હાથ ઊંચા કરાવવા આપણે કોઈ નેતા નહીં, પણ પેલું ચો થાય અમે બેઠા હતા પણ આમ ચો કહ્યું હતું. અમારે જે કાલનો મુદ્દો હતો તમને કહું, અત્યારમાં જે અડધો કલાક મોડું થયું
કમિટી હોત બની પણ કે અમારા કુટુંબ વાળા તમને કમિટી વાળા એમના બે ઘરો નહીં કહ્યું સાંભળો ડીજે લાવવું નહીં પણ અમારા ગામના કમિટી રહ્યા ને એમને બોલાવી લાવો તો ના લઈ ગયું એટલે અમારે શોધવા જવાના હાથ ઊંચો કરાવવાનું કારણ જ આટલું હ 3જી તારીખે જ છે ને ભાઈ પ્રસંગ 3જી તારીખે જમણવાર છે ભાઈ તો ડીજે નક્કી કર્યું છે તોય અમે ગયા તેવું ક્યાંક નહીં લાવવું પણ અમારા કુટુંબમાં જે કમિટી રહ્યા ને એમને લાવો કે અમને કહ્યું છે એમને કે અમે કહ્યું ખરું કે ભાઈ બધા જ જગ્યાએ જાવ તો કે વાત સાચી પણ અમારે તમને નહીં વળવું અમારે કુટુંબવાળાને વળવું અને વાત એમની સાચી તમે જ હું અત્યારે કહું કમિટી બનાવતા એવા લોકો જ રહેજો પહેલી ચોખવટ કરું કે જેનું ઘરમાં ચાલતું હોય જેનું ફરિયામ ચાલતું હોય પછી ઘેર જઈને બેસી જશો ને તારું ના ચાલે નોમ મોટા થવા લખાવતા નહીં આ વાસ્તવિકતાઓ છે આ તમને એવું લાગતું છે કે આવા આવું બોલે પણ આપણું ઘેર ચાલતું ના હોય આગેવાન થઈ જવું અને પછી ઘેર જતા કે બેસી જશો મને તારું ના ચાલે ઘરનું બૈરું આપણને બેહાડ દેતું હોય તો એના કરતાં આગેવાન ના થઈએ ને તો આપણી બદનામી ના થાય બાકી જો સમાજ એવું છે કે હું અહીં બોલતો હોય ને તો તમે બધા મારું માન રાખો પણ મારું ઘેર ના ચાલતું હોય ને તો બધાય મને ગારો જ બોલો એટલે મારું એટલું વજન પડવું જોઈએ કે મારો પરિવાર તો મારું માને હું ગાળા છોગે એવું કહી શકું છું મારો 60 જણનો પરિવાર છે અને હું નાનો છું છતાં અહીંથી કોઈ નિર્ણય લઉં તો મારો પરિવાર શિરોમાન્ય અને મારા મોટા કાકા ત્યાંથી એમ કહી દે જાહેરમાં બોલવાનું ફોન કરીને કહી દે તો મિટિંગમાં નહીં બોલવાનું તો તમને પગે લાગીને જતો રહું પછી ઘેર જઈને કહું કાકા કેમ બોલાયો તો અહીંથી પગે લાગીને જતો રહું એટલે આપણું હું મારી વાત મોટાઈમાં નહીં મારતો પણ હું એ કહેવા માગું છું કમિટી એવા રહેજો જેથી આખા ગામમાં ફરી ભેગું ના થવું પડે પેલા કમિટીવાળા કુટુંબને ત્યાં જતા રહે નહીં લાવવાનું આ સરપંચ એમના ઘરમાં કે હું ભલે ઓછો પરિચય પણ મને ખબર હે કંઈ રહે કહી દે તો મોડવે ડીજે વાગતું હોય તો એમના ઘરમાં બંધ થઈ જાય આપણે જાણીએ છીએ એટલે આવું હોય ત્યાર પછી લગ્ન પ્રસંગમાં કાપડ અને ઓઢવણી પ્રથા બંધ કરેલી છે એમાં તમારા પૈસાનો પણ ઉલ્લેખ નથી કર્યો એટલે તમારે કાપડ વ્યવહાર જે બંધ કર્યો છે એમાં ઓઢવણી પ્રથા કે એ બધું એમાં કેવું હોય છે જનરલી સમાજે નક્કી કર્યું છે કે તમારે જે ઘટતું કાપડ હોય સગા સંબંધી આપણી બહેન આવી હોય દીકરી આવી હોય કોઈ એવા સંબંધીઓ આવી જેને આપણે કાપડ લેતા તે કાપડ તો બંધ કર્યું છે પણ પુરુષોને સમાજે 251 રૂપિયા નક્કી કર્યા છે પણ તમે અહીં ઓછા કરવા હોય તો કરી શકો માનો તમારે 101 રૂપિયો જ રાખવો છે તો રાખી શકાય યથાશક્તિ પછી 1000 હાલશે ઉપલ્યો આંકડો તો 251 ફિક્સ છે 11 રૂપિયા હાલવા છૂટ પણ ઉપલ્યો આંકડો પુરુષો 251 રૂપિયા ફિક્સ એટલે 251 લખ્યા બરોબર યાદ પીસ લઈએ ને સારું 2.5 રૂપિયા થાય ને એટલે 251 લખ્યા જો મેં શું કહ્યું અહીંયા તમે 100 રૂપિયા રાખો તો અહીં રાખી શકો એમાં ના નહીં ના કહું પુરુષોને અને કયા પુરુષોને ફક્ત આપણે સગા સંબંધીઓની વાત છે કુટુંબમાં તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર ઓઢવણી પહેરવણીનો કરવાનો નહીં પણ સંબંધીઓ હોય સગા સંબંધીઓ એમાં પુરુષોને 251 સમાજે નક્કી કર્યું છે છતાંય માનો કે આપણે 251 નથી હાલવાના 101 રાખવા છે તો એમાં બંધન નથી ઓછા કરી શકાય રુદણમાં થયા અમે એવું કરે 101 એ આપણે એમને પૂછીએ આપણે કહીએ ખોટું પડે કેટલા રાખવા છે 101 થી 251 કે 251 ફિક્સ કે 251 બરોબર છે સારું પુરુષોને 251 રૂપિયા હવે આ 251 રૂપિયા ક્યાંય લખેલા નહીં એટલે બધાને કહી દઉં ખાલી લગ્નમાં બારાવારમાં નહીં લગ્ન લખાવા આવ્યા હોય ને એને 251 રૂપિયા જ આલવાના બરાબર બધે એ ટોકમાં પુરુષને જો કાપડ હગાન આપવાનું થાય તો 251 આપણે રોકડે પૂરું થઈ જાય પછી એ લગ્ન લખાવા આવ્યા મહેમાની કરવા આવ્યા ચોલ્લો લઈને આવ્યા હોય કે ગમે તેવા આવ્યા હવે બહેનોનો વિષય એવો હતો કે 501 રૂપિયા અથવા તો છેલ્લા 701 આ બે રકમ હતી બહેન માટે થોડીક બાંધછોડ હતી પણ તમે જો એવું કહેતા કે એક આંકડો રાખવો હોય તો પણ રાખી છે આમાં શું કરવું છે સેજ સૂજન હોય તો કહેજો બહેનોને કોઈ પણ પ્રસંગમાં આવે બહેન હોય કે દીકરી હોય તો 501 રૂપિયો રોકડો બરાબર એનાથી વધારે નહીં આ અહીંયા આપણે દેવકી મણસુમાં નક્કી કરીએ ત્યાર પછી અહીંયા સ્પષ્ટતા બીજી કરી લો આપણે મમેરું લઈને જઈએ છીએ બેનને આપવાનું હોય તો છેલ્લે શું કહીએ ઘરમાં પેશી ખબર ચાલી પેન્ટો આલજે ને તરી હાલ આલજે મારા કુટુંબનો વ્યવહાર કરો એ આપણે સદંતર બંધ કર્યો છે આપણે
ઓઢવણી પહેરવણી કુટુંબની સદંતર બંધ કરી છે. એટલે મોમેરું લઈને જઈએ તોય લાઈને નહીં હાલવાનો. અત્યાર સુધી જેને ઓઢારે ને એમ થાય ને કે મને ઓઢાર્યું તું મારે રહી જોઈએ ના હાલવાનું. બહુ ચૂલ હોય ને તો ઘરના પૈસા હાલ દેજો, બેનના તો અહીં ના લાવતા. ના ગણવાનું હોય, હું તો 10 જગ્યાએ પહેર્યો મારે ના લાવવો પડે. એટલે તે બેન પર પહેર્યો તો. આ વાસ્તવિકતાઓ છે, આપણે કડવી વાસ્તવિકતાઓ છે. એટલે સદંતર બંધ કર્યો છે. જેના ત્યાં પ્રસંગ આવે ત્યાં પણ કોઈએ તોય પોટલું લઈને આવવાનું નહીં. અને જાહેર મિટિંગોમાં છેલ્લી 3 મિટિંગથી ચાલુ કર્યું છે ને અહીંયા કહું છું, સોનમોની લગડી આલક લે કે વેટી આલક લે ને તો એને ઉઘાડો પાડજો. મને મારી આગળ ખાલી 2 જણા કહેનાર આવજો કોને લીધી. જો એના કપડા ના ઉતારી લઉં તો કહેજો. આ સોનમોનામ પાછું પહે. એટલે ભાઈ એટલી બધી તને ચૂલ હોય તું જાહેર મિલ ને સમાજથી જુદો જઈને 10 મિલ નીકળી જાય સમાજમાં. એટલે સોનમોની આલે ને તો આપણે જેવા વર્ગને ખાસ કહું, આપણો ડીજે તમારો બંધ થયો ને ભાઈ તો આપણે ધ્યાન રાખવાનું. પેલા કાકાએ 2 લગડીઓ સોનમોની લીધી. ખાલી તમારે મારા આગળ જાહેરમાં બોલવાનું કાચ કાકા હતા. તમારા ગામનો કોઈ નહીં બોલવાનું. હું તેદન બોલે ને તેદન મારા શબ્દો બહુ આકરા છે. મને ડીજે વાળા કહેવાય મેં એવું કહ્યું હતું, એકલો બાઇક લઈને ફરાવું, મોનવાનો જ નહીં. સમાજે નક્કી કર્યું ને હું એક વખત બોલી જો થૂકી જો ભાઈ ડીજે બંધ. હવે હું નહીં કહેવાનું ડીજે વાગે. જેના સમાજના જેના કુટુંબના ચૂલ હોય લાવ અને વગાડ. અમે આમાં બોધવા જ્યાં નહીં. પણ મને તમે કહેતા હોય કે ડીજે ચાલુ રાખો એમ કહેતા હોય તો હું એકલો જ ફરો, આઈસરની ટક્કરમાં લેજો, પણ હું નહીં કહું. આવું કહ્યું છે. એટલે આ બાબતમાં કહું, કોક લગડીઓ સોનમોની આલે, વેટ્યો સોનમોની આલે, આવું સોનમોના વ્યવહાર કરે ને એમને તો ઉઘાડા પાડજો, નહીં તો જે મોદજમાં થઈ હતી એની એ પાછી આવશે. 2 વર્ષ અને 3 વર્ષે લગ્ન થાય એટલે શું કે કહું તમે સોનમોની હાલ દેજો. એટલે એવો તો ઉઘાડા જ પાડજો. જેના સમાજ વચ્ચે હોવો કેવું અને પાછળથી એમ કે ના લાગ તું 2 લગડી હાલ છે. અને ખાસ તો આપણા મોરબીઓને પકડવાના. આ બધું કરાવવા મોરબીઓ હગા કરાવનારા કહેવાય જ કે. આપણે આગળ વધીએ તો લગ્નમાં ઢોલ, રામઢોલ, શરણાઈ જેવા વાજિંત્રો અનુકૂળ લાગે તો તેનો ઉપયોગ કરી શકાય. હવે આ ઢોલમાં ને એમાં 1 દાડાથી થોડુંક 1-2 જણાએ કહ્યું એટલે વિડીયો જોયા તો આપણે ઢોલવાળા સમાજના આવું રેકોર્ડ કરો અને જુદો વિડીયો બનાવો. આ હું કહું છું, ખાલી એટલો જુદો બનાવો. જે પણ ભાઈઓ આવે છે એમને ખાસ સૂચના કે તમારો શટો કાઢીને ડેંગલો ચાવવાનું, ટુબલા કડીઓ ફોડવાનું બંધ કરજો. બાકી એ બંધ કરાવીશું. વગાડો પણ માપનું વગાડજો. આ ખાસ જુદો વિડીયો ફેરવજો. આ કારણ છે સમાજ સુધારવાની એકરે બધું આવે. આ વાત સાચી છે ને. ઘણી એ હોભર્યું કે ટીમલી લાવ તો ભાઈ તમે લાખ રૂપિયા ટીમલી વાળા નાલવાના બેન્ડ વાળો શું ખોટો હ? સમાજ જે કરે છે, જો આપણે કહેતા હોય કે ભાઈ પૈસા બચાવવા કે આર્થિક રીતે બચાવવા તો આવા લોકોને પણ આપણે પેદા નહીં પાડવાના. એટલે આ ચોખવટપૂર્વક કહું છું. પેલો વિડીયો એટલો કટિંગ કરીને તમે મૂકજો કે જો ઢોલો વગાડતા હોય એ ભાઈઓ તો તમારો ડેંગલો ચાવવાનો ઘેર રાખજો, ટ્યુબલા કડીઓ બંધ કરજો. બાકી બીજી, ત્રીજી, ચોથી મિટિંગ એ બંધ કરાવી દઈશું. સમાજવાળા નહીં છોડે. આ જરૂરી છે. આ ટ્યુબ લાકડી છોડે એવાય તો જતા રહે. આપણી બેનો પાછળ હોમયું કરવા જઈએ તો ચંપલ પહેર્યા વગર જી હોય, 2 ને કાચ વાગે તો. એટલે લગ્ન અને હવે આપણે આગળ વધીશું થોડું. લગ્ન ગરબા માટે નાના સાઉન્ડનો ઉપયોગ કરી શકાય. આ નાના સાઉન્ડમાં થોડાક પ્રશ્નો આવે છે, આ સ્પષ્ટતા કરું. એવાય આઈસરમાં વગાડતા હોય તો જ કહેવા જવાનું. એમને નેચે ઉતારી દીધું હોય તો ભાઈ ખોટા હેરાન નહીં કરવાનું. તું ઓછું કરીને વધારે કરીને નોર્મલ રાતે ટેપ વાગતી હોય ને તો અહીંથી 4 ખેતરમાં હોભરાય. હવે એને સાઉન્ડ વાગ્યો હોય ત્યાં મીટર લઈને બેહાય ખરું. એટલે આ જાહેર મિટિંગમાં કહું છું કે એને નેચે ઉતારી દીધું હોય ને તો એના માથાકૂટમાં નહીં પડવાનું. તમે ડ્રું કરતા હતા અહીં નેચે તો લાયા, હવે એકદમ બંધ ના થઈ જાય. એવો આઈસરમાં વગાડે છે, હોય ડીજે વગાડે છે તો એને કેસ કરવો હોય તોય છૂટ. પણ એ ભાઈ ઘેર નેચે વગાડે છે તો એને તમારે હેરાન નહીં કરવાનું. સવારમાં તાર ઘેર નહીં આવીએ તું બંધ કરી દે ને એટલે પેલો ગરદણી પ્રસંગ કરે કે અમે રોમાયણ કરે. ના પણ આ જાહેર મંચથી આપણે જો આપણે કોઈનો બચાવ નથી કરતા. આપણે પહેલી મિટિંગથી કહ્યું છે કે નાનું સાઉન્ડ, પણ નાના સાઉન્ડમાં પ્રશ્ન આવવા મળ્યા. નોનું એટલે પાછા પેલા ઉભા થઈને જતા રહ્યા અમુક નવરા બેઠા હોય હજુ નોનું કરે હોય. એવો ડીજે વગાડે છે, એવો આઈસરમાં લઈને ફરે છે, એવો વાઇબ્રેટ કરે છે તો એને દંડ કરો, એના ઘેર ના જશો. પણ એવો સ્ટેજ પર મૂકીને સામાન્ય રીતે ગરબા કરતો હોય તો એને હેરાન ના કરજો. બરાબર ના, એટલે એને હેરાન ના કરશો. તમે એનોય પ્રસંગ ના બગાડજો ને તમારી માનસિકતા ના બગાડજો.
ગામના ધાર્મિક પ્રસંગો જેવા કે માતાજીના જવારા, બાળાવાળ તેમજ ભગવાન માતાજીના નેજા માટે નાના સાઉન્ડનો ઉપયોગ મીડિયમ અવાજથી કરી શકાશે. આ દેવકી વણસોલમાં આવું નક્કી થયું છે કે ભાઈ તમારું ધાર્મિક પ્રસંગો હોય એમાં તમે સાઉન્ડનો ઉપયોગ ધીમા અવાજથી કરી શકશો. આના અર્થ બે પ્રકારે છે. એક ટ્રેક્ટરમાં લઈને જવું, બીજું ડીજે જ આવ્યું હોય પણ ધીમે વાગે. આવા અર્થઘટનો આ વાક્ય થાય. તમે શું નક્કી કર્યું છે એ ગામ લેવલે તમારે નક્કી કરવાનું. કેમ કે વરઘોડો કાઢ્યો હોય તમારે કોઈ તો ટ્રેક્ટરમાં મૂકી જવું પડે. શનિદેવનો વરઘોડો હોય અને ખોડિયાર માતાનો વરઘોડો હોય, બરોબર ને? ડાયરેક્ટ ટ્રેક્ટરમાં તો વગાડી શકાય. અરે મેં તમને એ જ પૂછ્યું કે તમે શું અર્થઘટન કાઢ્યું છે, એ જ પૂછ્યું મેં તમને. ધાર્મિક કોઈ પણ પ્રસંગ કરો, શનિદેવનો હોય, તમે ધાર્મિક પ્રસંગમાં કઈ રીતે વગાડી શકાય ને? હા એ તમને જ પૂછ્યું કે તમે શું નક્કી કર્યું. એ તો બધાને કહે છે ને. હું એ બધાને તમને જ પૂછો કે તમે શું નક્કી કર્યું છે. સાઉન્ડ તો બધાને ના પણ નોનું સાઉન્ડ બધોય એટલે વરઘોડા પ્રથામાં નહીં, જોન વરઘોડામાં સાઉન્ડ એ કયું સાઉન્ડ? હા આ સ્પષ્ટતા ફરીથી કરું. એ સાઉન્ડ કયું? લગનમાં, બારાવાળમાં ગરબા ગાવા માટે નીચે મૂકીને, નીચે ના હોય તમારી ટોલી નીચે મેલી હોય, ટોલી એની લઈને નહીં, ફરે એવી નહીં, પણ એમની કદાચ તમારું ઊંચું મેલું હોય ને આપણે સ્ટેજ ના બનાવ્યું, ખોટા કાઉન્ટરો ના લાયા હોય અને જગ્યા ના હોય, કોઈક ભાઈ એવો હોય ખેતરમાં રહેતો હોય તેને ઓટલો ના હોય તેની ટોલીને પાટીઓ ખોલી નાખીને મેલી હોય તેના ઝઘડો ના કરવો, પણ એવો લઈને ફરતો હોય તેને મેલાઈ દેવું. આ એક સત્ય. એ કે આ તો ટોલી મેળવાનું કહીને પછી કે હેડો આપણે ત્યાં થઈને મંદિરે જઈએ તો નહીં. રાત્રે ગરબા પૂરતું છૂટ. સવારમાં જ્યાં આવ્યું તો ઘર આગળ ધીમું ધીમું વાગતું હોય તો બહુ કકરાટ કરવા નહીં, બહુ જોરથી વગાડતો હોય તો ના પાડવી. બેઠા હોય થોડા ઘણા પ્રસંગો થયા ને ગયા છો બધા તો ડીજે નહીં વાગતા તમને બેહવાનું ગમે છે? બહુ શાંતિપૂર્ણ વાગતું હોય. લગ્નમાં ભાગોળના વ્યવહારમાં 1100 રૂપિયાથી 51,000 રૂપિયા સુધીનો રોકડ તેમજ કાંડા ઘડિયાળ તેમજ વર પક્ષને આપવાતું કાપડ આપી શકાય. હવે જો આ સમજવાનું, કોઈની યથાશક્તિ હોય એ પ્રમાણે મૂકે એટલે 1100 રૂપિયાથી ચાલુ થાય અને 51,000 રૂપિયા સુધી તમારે આ વ્યવહાર કરવાનો છે. બરાબર? આમાં બધા સંમત છો ને? ખાસ આ બે મુદ્દામાં હું હાથ એટલા માટે ઊંચો કરાવતો હોઉં છું કે આમાં આપણા કેટલાક પ્રશ્નો રહેલા છે. આ બે મુદ્દામાં હાથ ઊંચો કરવાનું કારણ હોય છે કે આ બે જેવા મુદ્દા, એક સાઉન્ડ વાળો અને એક ભાગોળ વાળો, એમાં ઊંચું નીચું આગું પાછું કરવાના વિષયો હોય છે. એટલે 1100 થી 51,000 તમને બધાને મંજૂર છે ને? એમાં પછી બીજો કોઈ વ્યવહાર નહીં કરવાનો, વેટી બેટી નહીં આલવાની. કાલ મેં ત્યાં છપાવા ત્યાં વેટી જોઈ હતી, મેં તરત કહ્યું કે આ વેટી પછી શું થશે? એક જણો 4 વાની બાર ના આવ્યો, એક 8 વાની બાર નહીં લાવ્યો, એક તોલાની લાવ્યો અને પછી વચવારો કહે છે તમારે ભાઈ તોલાની આલી હતી, હાલો તોલાની. આ હું બહુ સત્ય કહું છું. આપણા સમાજની પરંપરાઓ વધારમાં વધારે છૂટો ને વધારમાં વધારે કકરાટ જ વચવારાને લીધે થાય. એવો જ તો છે તારે હાલવું જ પડે, પણ એવો જ ક્યાંક નહીં હાલ હતો. એમાં હું આવી જાઉં, હું ચોક હકું કરાવતો હોય તો આવી જાઉં. હું મારું સારું લગાડવા શું કરું ખબર? ના ના હાલવું પડે. હા તમારે તો હાલવું પડે. એટલે આપણે બધા આવી જઈએ છીએ ક્યાંક ને ક્યાંક. કેમ કે વાડ વગર વેલો ના ચડે, એટલે આપણે એકબીજાના વગર હગવા ના કરે તો એ સંબંધો ના થાય, પણ આપણે મક્કમ થવું પડે. શ્રીમંત હોય ત્યારે દાગીના તથા કાપડ વ્યવહાર બંધ કરેલો છે, રોકડ વ્યવહાર કરી શકાશે. આ શ્રીમંતમાં આપણે જે સાડી બધા મોટા ભાગે લઈને જતા હોય છે ખોરો ભરાવે ત્યારે, એ બંધ. એની જગ્યાએ તમારે પોતપોતાની રીતે 20 રૂપિયાથી લઈ અને તમારે જે આપવું હોય એ ખોરામાં આપજો. ખોરામાં તમારે 500 હાલવાય તો એ ના નહીં પાડતા, કેમ કે એ પૈસો હશે તો આપણા સમાજમાં શું થાય છે? ગરીબ ઘરમાં એ ખોરાના પૈસા જ ભેગા. આ વાસ્તવિકતા કહું છું. હા ભલે ઉંમર નાની છે પણ બહુ સર્વે કર્યા છે. એ ખોરો ભરાયો ને તારના એ પેલી ગરીબ ઘરની વહુ કે મા બાપ એ પૈસા મૂકી રાખે છે, ખાટલો આવે તાર દવાખાનું થાય પૈસા ચોહી લાગે. આપણા સમાજની વાસ્તવિકતાઓ છે, આપણે સ્વીકારવી રહી. બધાને ત્યાં પરિસ્થિતિ છે એવું નથી કહેતો, પણ ઘણા ખરા એ પૈસા મૂકી રાખો, આપણે દવાખાનું તાત્કાલિક આવે ચોહી લાવવા. એટલે એમાં કોઈ બંધન નહીં. તમે 50 ના 500 હાલશો તો એ ખોરામાં જ લેવજો, એ એને મદદરૂપ થશે. લગ્નમાં બ્રાહ્મણને ફિક્સ 2100 જ આપવાના રહેશે, વચ્ચે કોઈ પૈસા આપવા નહીં. તમારે ત્યાં હવે તમે આમાં સ્પષ્ટતા નથી કરી
દીકરીના લગ્નમાં કે દીકરીનું જે હોય બે એક કોમન ફિક્સ અરે હાલે પેલું આ તો ઘણા ગામોમાં જોયું એટલે ફિક્સ થાય લગન 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 એ લગન તમારે ગામમાં ભેદભાવ ગાલશે તો અમારે તો હા એવો બે ભાગ કરશે એટલે એવા બધા ધંધાઓ જ છે દાપુ બાપુ કશું આપવા નહીં હોતું હાલે મેં જો હજુ એકમાં જ છે. મહેમાન, બસ છોડી એક હોય કે બે હોય બધી એક આ એકવીસું આવી જાય બે છોડીઓ હોય તો દોઢ થાય એવું કશું નહીં આ એકવીસું પૂરું જો અહીં તમારે જે સમાજે નક્કી કર્યું એમાં છોકરો પરણાવો કે છોડી પરણાવો કરવાનું ને ચાહે બે છોકરા પરણાવો બે દીકરીઓ પરણાવો 2100 રૂપિયા જ આપવાના બ્રાહ્મણ એમ કે દીકરીના વધારે હોય તો એમ કે છોકરાના ઓછા નહીં કર્યા કેજો એમ કે સોળીના વધારે ભાઈ છોકરાના 500 ઓછા કરી દે તાર વધારે લગાડવા હોય તો એ કેજો કેવાય એકવીસું કરે એમ 2100 ફિક્સ છે એટલે બે જો દાપુ થાય બાપુ તો કશું નહીં બીજો કોઈ દાપો આપવાનો થતો નથી સત્યનારાયણ ભગવાનની કથા વાંચવાના 501 રૂપિયા બ્રાહ્મણને આપવાના. તમે કથા કરાવડાવો તો બ્રાહ્મણનું દાપુ 501 રૂપિયા નથી. લગ્ન લખાવતી વખતે બ્રાહ્મણને 251 એક પક્ષ તરફથી આપવાના. હવે એક પક્ષ તરફથી એવું લખ્યું છે એટલે પછી બીજા પક્ષ જોડે લેવાના નહીં ને? એટલે એમ નહીં એક પક્ષ વાળા અચ્છા બે જણાએ 251 બસ એમ 500 આપતા ને એ જગ્યાએ 200 નહીં કાઢતા એટલે બે પક્ષ માનો કે લગ્ન લખાવા આપણે દીકરીને ત્યાં જ મોટા ભાગે આવતા હોય એટલે આપણા તો લગ્ન લખાવાયા તો વેવાય 251 આવે ને આપણે 251 આવે. બરાબર ને? ના પેલો જો હજુ ફરી સ્પષ્ટતા કરું 2100 આલો આમાં કેવું હોય જો આટલું એ બધું બંધ બ્રાહ્મણ આપણે કહેતો ને ત્યાં 10 રૂપિયા મુકાય એમ પણ આપણે તમે ગાડી કાઢી મૂકી દઈએ પેલા એટલે આપણે એ બંધ કરવાનું એમ જો હા એમાં એમ એ આપણે સમજવાનું એમ હવે આમાં કેવું છે કે ચોલ્લાની વાત છે ને આ જેમ કહ્યું એમ કોઈ 50 મિનિટ કોઈ હોય મૂકે એમાં એવું હોય કે આપણે ના મૂકવાય બ્રાહ્મણ મુકાઈ ના આ પહેલી વસ્તુ બ્રાહ્મણ નહીં કહેતો. પછી ના પણ પહેલી વસ્તુ એક મિનિટ બીજા બીજી મૂકવા જ વસ્તુ એવું હોય આ બીજી વસ્તુ એક મિનિટ આપણે બીજા શું મૂકવા હોય પડે છે પેલા કા હોય કે ના હોય આપણે બંધ કરવું પડે એમ યાદ આગળ ચલો તમારે ભાઈ એ ચોલ્લા બોલ્લા કરવા તમારા ગામમાં એવી ટેવ પાડવાની તમારે કે નહીં મૂકવી. હું એવું નથી કહેતો કે ના જ મૂકો પણ કારણ એવું છે કે ગામે નક્કી કરવું પડે, સમાજે નક્કી કરવું પડે. પછી સમાજ નક્કી કરે ને એક મૂકે તો કે પેલે મૂકે મૂકવા પડે. ખરેખર તો આપણે આખી વાસ્તવિકતા તમે કદાચ વડીલો જાણતા છે કે પૈસા કેમ આવે ચોલ્લો કરીએ ને તો આપણે આમ કરી લઈએ હજુ ઘડિયા આમ કહીને હાથ મૂકે હારીઓ હતો તારનો પછી આ હાથ મૂકે. એ ચોલ્લાનું ખરેખર જો તમે વાંચજો બધી ચર્ચાઓ કરવા જતી એક ટોપિક આપણા ઊંડા છે. આપણે ઘણા આમ કહીને વડીલો હાથ મૂકે પછી ચોલ્લો કરે એના નિયમો છે પણ આપણે નક્કી કરવાનું ગમે મૂકવા કે ના મૂકવા. લગ્નમાં વાળંદ પક્ષને ફિક્સ 2500 જ આપવાના રહેશે, વચ્ચે કોઈ પૈસા આપવા નહીં. હવે વાળંદને 2500 રૂપિયા અહીંયા નક્કી કરે છે બરાબર. એમાં પછી વચ્ચે કોઈ પેલું દાપુ પેલું એવું કશું આપવાનું રહેતું નથી બરાબર છે ને? અને નક્કી કરજો કે એક છોકરીના કા બે છોકરી એમ એટલે જેમ બ્રાહ્મણ ના આલો ટૂંકમાં જેમ સાંભળો જેમ બ્રાહ્મણ ના 2100 જ આલવાને એમ પાંચ દીકરીઓ હોય કે બે હોય કે એક હોય 2500 જ આપવાના. લગ્નમાં નૂતરું પ્રથા બંધ કરેલ છે. ઘર માલિકે જૂના રિવાજ પ્રમાણે કંકુવાળા ચોખા જાતે મૂકવા જવાના રહેશે. તમારું ગામ નક્કી કરે એ તમારું ગામ નક્કી કરે એટલે મેં કહ્યું હું હાથ ઊંચો નહીં કરું એ તમારું ગામ નક્કી કરે.
ના હોય અને નૂતરો એવો જાતે દેવા જવો પડે આ લગ્નનો નથી, બાળવાનો નહીં આ લગ્નનું છે પણ જે મિત્રોનો વિષય છે એ નક્કી કરો. હું આ તૂટો નહીં કરું. મોહમ્મદ જાલિયાની છે. બે ટાઈમ તો કહેવાનું જાઓ રગોડાનું કહેવા જાઓ સ્વામીનું કહેવા જાઓ એવું નક્કી થાય તો ભણી લાગે. એવું તમે ગામથી નક્કી કરો. તમે એમાં ના કહો તોય લોકો ગારો પણ ગોળે અને હા કહો તોય ગારો ગોળે. હા, અમુક વસ્તુ તો બહુ અનુમાન પોતાના કામમાં હું જેને ના આવું નક્કી કર્યું એને ગારો હું ગોળો. તમારું કામ મોટું હોય વધારે પૈસા લોકો ના ચેમ જાય. એવું નક્કી થાય છે કે 2500 આપણે વાસણ ઘસવાના નૂતરો દેવાના આપીએ છીએ. આવું નક્કી થાય છે. હવે તમારે એક વખત તમારા ગામના વાળંદને બોલાવી લેવાનો 2-4 જણાને બેસી. એટલે એવું નહીં, એટલા માટે કહું છું કે ચોખવટ કરી આવે. આપણે હવે થોડીક શાંતિ જુઓ. જય જો આપણે અત્યારે એવું નક્કી થયું, અહીંયા બધાએ નક્કી કર્યું કે ભાઈ આ 2500 રૂપિયા આપણે વાસણ ઘસવાના નૂતરો દેવાના આપીએ છીએ. આ વિષય તમારા ગામ લેવલે નક્કી થયો છે. છતાંય આપણને એવું લાગે તો જે કમિટી તમારી બને એ કમિટી મોટા ભાગના આવી જશે, બેસીને વાળંદને બોલાવી લેવાનું કે ભાઈ આ નક્કી કર્યું છે, તાર નૂતરો હાથ મૂકવાનો છે. એટલે પછી ઘેર ઘેર કકરાટો ના થાય. પાવ ઘેર કહેવા જાય ને પેલો કે ના હું તો નહીં જાઉં. એટલે કમિટીએ બધો હંગાત થઈને પછી નક્કી કરી લેવાનું. એમાં તમારે ફિક્સ કરી દેવાનું. જો ભાઈ 2500 નક્કી કરે એને કંઈ મન દુઃખ હોય તે હોય કે છે, આપણે એને કહેવાનું એની સામે ભાઈ આટલા હોય અને નક્કી કરી લેવાનું. જો નીચે લખ્યું છે લગ્ન તથા શુભ પ્રસંગે રસોડામાં આવતા વાસણો વાળંદે જાતે ઘસવાના રહેશે. હવે આમાં છે હું કહું, લગ્ન પ્રસંગમાં આવતા વાસણો એટલે આપણે જે પરંપરાથી પેલો મોટો ઘસાઈએ એવો જ ને. પરંપરાથી આપણે ઘસાઈએ છીએ. કાકા કાકા તમારે થાળીઓ ગહાવી હોય ને તો 11,000 રૂપિયા આપવું નક્કી કરવું પડે. તમારે થાળીઓ ગહાવી હોય તો 11,000 હાલવા પડે. ના હું તો જો મારે એનો વાળંદનો પક્ષ નહીં જાય. પેલા મેં મોડે ના કહ્યું પ્રસંગમાં મામેરામાં જરૂરિયાત પ્રમાણે જૂના રિવાજ મુજબ મામેરું કરવું. હવે આમાં થોડું સમજવું પડશે મારે પોતે. લગ્ન પ્રસંગમાં કે છે કે મામેરામાં જરૂરિયાત, અહીંયા પ્રમાણે શબ્દ નથી, એ ભાષાકીય છે. પ્રમાણે જૂના રિવાજ પ્રમાણે એટલે જૂના રિવાજમાં વડીલો શું કહેવા માંગો છો એની ખાસ સ્પષ્ટતા કરજો. કેમ કે તમને ખબર છે જૂનો રિવાજ, પણ અમને બધાને તો એક જ રિવાજ ખબર છે કરતા જે 80,000 લાખનું મોમેરું ભરાય જૂનું અમે જોયું ને. એટલે જૂનો રિવાજ કયો? તાંબા પિત્તળનો જે વાત થઈ છે, તાંબા પિત્તળના કે જરૂરિયાત પૂરતા વાસણો, એ જૂનો રિવાજ કે એનાથી આગળ કઈ હતો? આ અમારા યુવા વર્ગ જે બેઠો છે એને જરૂરી છે જાણવું. બેડમ પવાલી હા એટલે થોડું હું જાણો છું, પણ તોય અમુક વસ્તુઓ જુઓ ભાઈ, બધું અમે ના જોઈએ. બસ એમ આ પ્રેમના બીજું હતું એ બધું બંધ કરો. જો સાંભળો, એક મારા પક્ષેથી નક્કી કરો વડીલ, મારા પક્ષેથી એક રજૂઆત સાંભળો પછી તમે ગામ નક્કી કરો. જરૂર તાંબા પિત્તળના તેમજ જરૂરિયાત પૂરતા વાસણો, આવો શબ્દ આપણે મૂળ બંધારણ જે સામાજિક થયું એવું નક્કી કર્યું છે. એમાં આપણે જે સ્ટીલના કાચ, કુકર આવું તેવું હાલતા હોય એ વાસણ આપવા. આપણે કયા બાદ મૂક્યો હતો કે જે આપણે સોફા પેઠા હતા, LED પેઠી હતી, ઘરઘંટીઓ પેઠી હતી. આમ તો ખરેખર રિવાજ પ્રમાણે
આપણી પરંપરા પ્રમાણે ઘરઘંટી ના હાલાય, તમને ખબર છે ઘંટી ના હાલાય. વડવાન પૂછી લો, આપણે ભલે દેખાદેખી હાલતા હોય પણ વડવાન પૂછજો, આપણી દીકરીને આપણે તો દરવા મોકલીએ છીએ. આ ઘંટીના રિવાજો મેં હમણાં જ કહ્યું કે એક શબ્દ આપણે એવો છે, આ ચોલ્લો કરીએ ને એ ચોલ્લાનો નિયમ, આ ફાર્યું રાખે એનો નિયમ, આ નિયમ જ. પણ આપણે એ બધું કરવા બેસે તો પૂરું જ નહીં પડે એવું. પણ ઘર ઘંટી દેખાદેખી હાલે, બાકી ખરેખર ઘંટી ના અપાય, આપણા પરંપરામાં ના અપાય. આવું જ છે. ઘર ઘંટી કોઈ અત્યાર સુધી ગાળા ઘંટી હાલતા નતા, પેલી પેલા પથરોની હતી બરાબર. એટલે અહીં શું નક્કી કરવાનું થાય કે ભાઈ જરૂરિયાત પ્રમાણે તાંબા પિત્તળના વાસણો અને જરૂરિયાતના જે થોડા વાસણો હોય મામેરું એટલા આપવા. આ ફ્રીજ ને આ બધું જે એન્ટર થયું છે એને બંધ કરવું. એની જગ્યાએ માનો કે તમારે એવી ઈચ્છા, આપણે એવું સમજીએ સરપંચના ત્યાં વળી સરપંચને 2 દીકરીઓ છે ને 1 દીકરીને ત્યાં મમેરું પતી ગયું છે, આપણે એવું સમજીએ ઉદાહરણ માટે. અને બીજી દીકરીને તો મમેરું, પહેલી દીકરીને તો ફ્રીજ એસી બધું હાલ દીધું સરપંચ. હવે બીજામાં બંધારણ થયું ના અપાય તો એમાં શું કરી શકે સરપંચ? તો જરૂરિયાત પ્રમાણેનો વાસણ લે અને બાકીની રકમ એ ભોણીના નામે એફડી કરીને આપી દે. ભાણીના નામે એફડી કેમ કરવાની એની પણ વ્યવસ્થા કરી હતી. તમે એફડી નહીં કરો, રોકડા હાલશો ને એટલે તમારો ભોણેજ જમજ બીજદાડે હવારમાં બાઇક જ લાવશે. આ ચોખ્ખી વાત છે. એવું શું કે લાય આપણે અત્યારે શું કરવું? હેડ ઘેર પડ્યું હશે બાઇક કઈ નવું લઈ આવશે. ડાઉન પેમેન્ટ 25-30 હજાર જે હાથમાં એ ભરી અને લઈ આવશે. એટલે એફડી હાલશો તો એના કાલે કામમાં આવશે. પછી તમારે અહીંયા મામેરામાં થોડુંક આગળ વધારો કહી કે આ તો દીકરીઓ હોય ત્યાં મામેરું છે. પણ માનો કે દીકરીઓ હોય ત્યાંની વાત થઈ, પણ માનો કે કોઈ બેનને આપણે ભાણિયા એકલા જ હોય, ભાણી ના હોય, એને શું કરવું? આ અહીંયા નથી લીધું, સામાજિક બંધારણમાં છે મુદ્દો, અને આ સામાજિક જ બંધારણ છે, પણ કેટલાક મુદ્દા પેલું શું રહી જાય. તો આવો પ્રશ્ન હોય તો શું કરી શકાય કે ભાઈ આપણી બેન છે એના દીકરીઓ ભાણીઓ નથી, ભોણીઓ એટલો જ છે, ભોણી નથી, ત્યારે તો તમે નોર્મલી એમાં સમાજે 21,000 થી 1 લાખ નક્કી કરે છે. અહીં તમે આંકડો બદલી શકો, એવું નહીં લાખ હાલવા, આંકડો તમે નીચે પણ લાવી શકો. અને તમારા બેનના આપવામાં તમે 2 લાખ હાલતા હોય તો મારે એમાં ના નહીં કેવું તમારે દેવકી વણસો લાવતો હોય. બાકી અમે જનરલી એવું કહીએ છીએ કે લાખ ફિક્સ રાખો, નહીં તો શું થશે, આમને હાલે એટલે અમને હાલવા પડે, પેણે હાલવા પડે, પેણે હાલવા પડે. અને બીજા સમાજોની દેખાદેખી હવે આપણા સમાજમાં ધીમે ધીમે દૂષણ પેટી રહ્યું છે. બધાને કહું છું કે હવે વારસાઈઓ આવા તેવા એલર્ટ થઈ જજો, બાકી જમીનોમાં જમાયો ભાગ લેવા આવશે એકાદ 10-1 વર્ષ પછી. સત્ય ના એટલે પણ એ બીજા સમાજોની દેખાદેખી આ ચાલુ થયું છે. બાકી આપણી બેન દીકરીઓ છે ને ભાઈ ક્યાંય જમીનમાં ભાગ માંગવા આવતી નથી. હવે ક્યાંક ક્યાંક ચાલુ થયું છે તો એના કારણો શું છે? જમીનના ભાવ આસમાને જાય છે. 50 લાખમાં વીઘું જવાનું હોય, બરાબર, મારા ઘેરમાં અમેરું નહીં લાવત, 25 લાખ ભાગમાં આવે. એટલે આ સમાજ સુધારણાની વાત છે. ત્યારે આપણે તો ઉપર સીધી જ વાત કે વારસાઈઓમાં જરૂર પડે તો હવે આ બાજુ બેઠેલા વર્ગે હયાતીમાં વારસાઈઓ કરવાની થઈ કરાવી દેજો. બાકી વીઘું જ હોય ને જમાઈ આડો ફાટ્યો, અડધું આપણે લેવાનું. આ પરિસ્થિતિઓ આવશે, ના આવવી જોઈએ, પણ એના પાછળ કારણ જવાબદાર આપણે છે. આપણે આપણા છોકરાને છે ને સમાજ શું એ નહીં શીખવાડ્યું. તેદાને મેં કહ્યું સમાજ શું છે જાણો છો? આપણે એમાં હું આવી જાઉં. આપણે ખરેખર સમાજ શું એ શીખવાડ્યું હોય તો પરિસ્થિતિ ના આવે. એટલે આ બધું સમાજ સુધારણામાં આવી જ જાય છે કે હવે જે સમય આવવાનો ને એમાં વારસાઈઓ હયાતીમ કરાવવાના દાડા આવી જાય. અને બહુ ટૂંકા ગાળામાં કદાચ 5-10 વર્ષ પછી મારા શબ્દો અમુક જણ યાદ કરશો કે ના સારું કહેતા તેમ હો ભાગ માગવા આવે. અમુક જગ્યાએ ચાલુ થઈ ગયું પણ હજુ મર્યાદામાં છે. ના એટલે તોય હજુ મર્યાદામાં છે. એ તો શું તો અહીં કોઈ નહીં હોય, એ અપવાદરૂપ હોય છે, પણ શરૂઆત થઈ હતી. એટલે બેનના ત્યાં તમારે શું નક્કી કરવું? આપણે મૂળ વાત પર જઈએ કે ભાઈ ભાણિયો એકલો જ હોય તો કેટલું આપવું? 21 થી 1 લાખ રાખવા છે કે 11 થી 50 રાખવા છે? એ તમારી કક્ષાએ તમે નક્કી કરો. હા તો અહીંયા છોડી ના હોય, ભાણિયો એકલો હોય તો 21,000 થી 1 લાખ સુધી અહીંયા એફડી કરવી જેવો આગ્રહ નથી રાખતા. ત્યાં પણ કહ્યું તું, નહીં પણ કહું છું, આપણી બેને પ્રસંગ લીધો હોય અને પૈસા જો આપણે રોકડા હાલીએ તો એના કશાકમાં કોમમાં આવી જાય. કોઈક સીધું ઉધાર લાવ્યું હોય, કોઈ મોડવાવાળાને આપવા હોય, કોઈ કશું
કરવું હોય તો એક પૈસા કામમાં આવી જાય. આપણે પરિસ્થિતિ એની જોઈ લેવાની. માનો કે એની પરિસ્થિતિ સારી છે તો આપણે બેનના નામે એફડી કરી દેવાની, ભોણિયાના નામે નહીં. બાકી આ ભોણિયા પાછળના અમારા છોકરા તમારા છોકરાએ પાણી હાલ્યું, અમારો છોકરો અમને નહીં હાલવાનો. આ ભલે નહીં પંચાયત ઠોકવા આવ્યા, આપણામાંથી એક જ નહીં હાલવાનો. આ બધોને કહું એમ કહીશું ને, સંસ્કાર આલીશું. મારો છોકરો અત્યારે 2 ટાઈમ શ્લોક હોત બોલે પણ તોય નહીં હાલવાનું. એ અત્યારનો ખોરાક જ હાઇબ્રિડ થઈ ગયો. એટલે એની પરિસ્થિતિ સારી હોય તો બેનના નામે એફડી હાલ જાય. કદાચ પરિસ્થિતિ એવી હોય તો 21,000 થી 1 લાખ સુધી જે આપણી અનુકૂળતા. જો બેન રોકડા માગે કે ભોણિયો હોય તો ભોણિયો રોકડા માગે તો રોકડા આલવાની આપણે ફરજ છે. 21,000 થી 1 લાખ સુધી આલ દેવા. હાલે 21 થી 1 લાખ સુધી આપી દેવા. રોકડા અથવા એફડી. રોકડા અથવા એફડી એ તમને છૂટ છે. એમાં એ જ ના કહ્યું કે એફડી ચાલો. પેલામાં ભાણીનામાં એફડી નો આગ્રહ કેમ છે? એમાં એફડી આપણે પછી આગળની પાર્ટી જોડે એફડી કરવી હોય તો કરી હાલે. એટલા માટે આગ્રહ છે કેમ કે માણસો જોઈને એફડી માણસો કરીએ. જોઈને એટલે શું થાય કે એમાં બને એવું જ બને કે પેલું આપણે ભરીએ ને ના, એ એટલે આપણે- સીધું પાસ જ કરે. એ વસ્તુ ગામ લેવલે નક્કી કરવાનું હોય કે ભાઈ આપણી હાલવી કે રોકડા હાલવા, એ આપણી જાતે નક્કી કરવાનું. ચાલો આપણે આગળ વધીએ. ના એફડી એટલે ભાણીના નામે પાછી હો. આ સ્પષ્ટતા. એફડી આલો ત્યારે ભાણીના નામે હાલવાય, જમીન નામે નહીં. પણ એ આપણે સ્થાનિક. હવે આગળ વધીએ. લગ્નમાં ચોલ્લા તથા ઓઢણી પ્રથા. હવે તમે મર્યાદિત સંખ્યામાં જવું એવું રાખ્યું છે, રાખવાનું છે? હોય જ ના, 40 60 મોણા આવે એટલે પછી ના મેં તો સીધું બંધ જ કહી દીધું. ચોલ્લા પ્રથા આપણે બંધ જ રાખવાનું. હા. પણ એના કરતો ચોલ્લો ચોડવા જવું શું કરવાનું? ઓઢણી ઓઢારવા બોલાવવા શું કરવાનું? મારી વાત સમજો તમે. તમે અહીંથી 15 જણા જાઓ. ચલો તમારા જ ઘરની વાત કરું. તમારે ઘેર તો અહીં ગણીને 10 જ જણા ચોલ્લો ચોડવા પણ આ બેઠા એમ બધાને તો અહીં થળિયાવાય જે કેકના તો બોલાવી લાવવાના. પછી એવું થશે હવે કે મને ના કહ્યું તારે. થળિયાવાય તમે બોલાવો એટલે પેલા 11 આવે, કેટલી આવે? 25 જણા. એવાય 25 જણા પણ તમારે તો 500 જણનું બનાવવાનું ને. ઘર ગણી તો 500 જણનું નહીં બનાવવાનું. એના કરતો જો હું એવું નહીં કહેતો કરજો જ, પણ એવું સૂચન છે કે ચોલ્લા પ્રથા ને ઓઢણી પ્રથા સદંતર બંધ. કહી દેવાનું કે અમારા ગામમાં બંધારણ અને બધે જ છે એમ કહી દઉં. જો તમે ચાલુ રાખશો એટલે તમારે તો આવવાનું. અને અહીં આવે તો આવવાના અમે 15 જણા હોય પણ આપણે 500 માણસનું બનાવવું જ પડે. ચલો હવે છે કઈ સૂચન એમાં છે? ના જો હોય તો આ તો ભાઈ જાહેર ચર્ચા. એટલે બધા ટીક કરી લેજો. ચોલ્લો ચોડવાની અને ઓઢણી ઓઢાવવાની પ્રથા સદંતર બંધ છે. છોકરાના લગ્નમાં મંગલસૂત્ર અને ચાંદીની કોઈ પણ એક રકમ આપવી. આ તમારે તે દિવસે મેં ત્યાં કહ્યું હતું કે તમારે ત્યાં સામે લઈ જવું પડતું હોય. અમારે શું હોય છે કે પૈણીને આવો પછી કરાવતા હોય છે. કરાવીએ તો બધાય હોય, એવું નહીં કે અમે નહીં કરાવતા કે તમે નહીં કરાવતા. પણ તમારો રિવાજ એવો છે પહેલા આપો છો, અમે પછી હાલ દઈએ. તો એમાં હવે આટલું નક્કી થાય છે કે એક મંગલસૂત્ર અને ચાંદીની કોઈ પણ એક રકમ લઈ જવાની. એટલે જેવા સંબંધ કર્યા હોય કે જેવા જોઈન જવાની હોય હગાને પહેલે જ કહી દે જો ભાઈ આટલું જ લઈને આવીશું. એટલે કકરાટો ના થાય. અને અમે અમુક એવી મિટિંગોમાં કહેતા જઈએ છીએ. માનો કે તમે અહીંયા જે સમાજ ભેગો થયા, જે પરમાર સમાજ ભેગો થયો છે, તો તમારા જે લેવડ દેવડના વ્યવહારો છે ને, તો તમારા સંબંધીઓને પણ તમે હવે કહેવાનું ચાલુ કરજો કે એમના ગામોમાં આ રીતે બંધારણ થાય, જેથી કંઈ ક્રોસ ના થાય. અમારા ગામમાં નહીં થયું, ના અમારે તો જોવશે જ. હવે જેનો હગો થઈ જાય નવું હગું ના કરે, પણ થઈ જાય એના પાસે કકરાટ આવે. એટલે એમને કહેવાનું ચાલુ કરતો ભાઈ ગામમાં બંધારણ થઈ ગયું. અને કોક હગો નામ હોય ને કે આટલું જ જોઈએ તો દબાઈને કહેવાનું તું આટલું હાલો. એટલે જ્યાં નથી બંધારણ થયું, જેના અત્યારે સંબંધ થઈ જાય લગ્ન થવાનું, એમની વાત કરું. આપણે તો અહીંથી હાલવું જ નહીં. પણ માનો કોઈ એવો પરિસ્થિતિ બને કે અહીંથી માછલ બાજુ કે માતર બાજુ કોઈ ગામમાં તમારે જાન જવાની છે તો વાળા અડીને બે જોઈને લઈને આવો 5 જણસો લઈને આવજો. આવું બને તો એના માટે કાં તો તમારે બધા આગેવાનો ભેગા થઈને કહેવું પડે કોઈ બંધારણ થઈ ગયું નહીં આવો. અને મોકવામાં ઉદાહરણ આલીએ છીએ. મોકવામાં સરસ ઉદાહરણ છે. દીકરીના 2 બાપ એવા છે કે જેમને આ લેવડ દેવડ અને ડીજે માટે થઈ અને સંબંધ તોડી નાખે છે. એકની તો કંકુત્રીઓ છપાયા પછી તોડ્યા છે. કંકુત્રીઓ છપાઈ ગયા પછી આ ઉદાહરણ છે. એકના મહેમાની કરવા જતા અને આ ડીજેનો વિષય સંબંધ તોડ્યો. પેલા રોજ હેડ કે અમારી ભૂલ થઈ ગઈ, સંબંધ રાખો ચાલુ, તો આ ના પાડે. એટલે જરૂર પડે આકરા થવું પડે. આગળ વધીએ. લગ્ન સંબંધમાં હોળી, ગૌરી વ્રત, દિવાસામાં 5 માણસોએ જવું
સોના ચાંદીના દાગીનાનો વ્યવહાર કરવો નહીં. અહીંયા સમાજે માત્ર હોળીનો તહેવાર ચાલુ રાખ્યો. અમે ગણતરી કરવાનું એ જ કારણ હતું. ગૌરી વ્રતમાં આપણે છોકરાને સંબંધ કર્યો ને એ દીકરી માટે સામે એટલે વહુ માટે, દીકરાની વહુ માટે 2-3 હજારનું લઈને જઈએ કેમ થાય કે આપણે વહુને લઈએ ખવડાવીએ. પણ પેલા તો 15,000ની ગોદગાલ લેલો. આ બંધ કરવાનું કારણ આ તમે 2-3 હજારનું પરવાણે લઈને જાઓ, અરે સારું હોય 5,000નું લઈને જાઓ, પણ પેલા તો અને બીજું પાવું ગૌરી વ્રતમાં પાછી જણસ લઈ જવાનું કંઈક ચાલુ થયું હતું. આવું થોડું ઘણું ધ્યાનમાં બહુ આવા બધા વ્યવહારોમાં જવાનું નહીં થતું હતું, ઘરના જાય છે એટલે. પણ મને ધ્યાનમાં છે કે પછી જણસ લઈ જવાય એટલે 15-20 નો તમારે ખાડો ને હમા ધણી નહીં 15-20 નો ખાડો. તમારે બહુ જ ઈચ્છા હોય તો હવે ગૂગલ પે ની સિસ્ટમ થઈ ગઈ છે અને છોકરોને જેટલા છોકરાને સંબંધ કર્યો હોય ને રાતે 2-4 કલાક તો ફોન ચાલુ જ હોય છે અને ગૂગલ પે વાપરતો હોય 2-5 હજાર ટ્રાન્સફર કરે લે તું બજારમાં જઈને લઈ આવશે અને ઈચ્છા હોય ફોટો પાડીને મંગાવે છે કે એને ખાધું ને બહુ તાજી કરવી હોય છે પણ બંધ રાખો. આ મારું સૂચન આવું છે કેમ કે આપણે તો ને એમની મોનકો એવું તો હોય નહીં. કદાચ એકાદ જગ્યાએ વડીલની સૂચના આવી હતી કે વરસમાં 2-3 વખત ના જઈએ કે હોળી પર ચાલુ રાખો એટલે હોળી તો ચાલુ જ છે પણ આ તો પેલી ચર્ચા 1-2 જગ્યાએ એવી સૂચના આવી હતી કે વરસમાં 2-3 વખત મહેમાની કરવાની જે ખબર ચમનું પડે છે તો આપણે મહેમાની કરવાની ચોય બંધ કરી દીધી. ભાઈ ઘર ધણીએ 2 જણો હોય 3 જણો હોય તમારે પરસ્પરસ જવું હોય તેમાં ચોય ઉલ્લેખ સમાજે આડા દાડે જાઓ ને તમે ગૌરી વ્રતના દાડે જ મહેમાની કરી તે તો એ ખબર કે આવવાના જ છે ખાવું લઈને તો તૈયાર થઈને જ બેઠી હશે ને તમારે ચોલ્લો લઈને આવવાના છે. તમે પૂછી લો કે આ હવે ભાઈ જો ખાલી હોળી એટલી ચાલુ રાખવાની પેલું 2 બંધ કરવું છે ને હોળી ચાલુ હોળી આપણે જો હોળીનો તહેવાર ચાલુ એના સિવાય ગૌરી વ્રત અને દિવાસો બંધ કરવો છે ને સરસ ચલો બંધ ટીક કરી લેજો. હવે એમાં સોના ચાંદીનો કોઈ વ્યવહાર કરવાનો નહીં. હવે જ્યારે હોળી એકલી જશે ને એટલે કશો વ્યવહાર આવતો નહીં. હોળી એકલી મરણમાં બેસણાથી 13 દિવસ સુધી વાળંદ પક્ષને બેસણાના દિવસે 2 મજૂર સાથે 1500 જ આપવાના રહેશે. વચ્ચે કોઈ પૈસા આપવા નહીં. તમે બાળાવાળનું કઈ લીધું નથી? સીધું મરણ આવ્યું એટલે શ્રીમંત નથી, બાળાવાળ નથી. થોડું મૌખિક ચર્ચા કરી લઉં. શ્રીમંતની ચર્ચા કરી તો કરી થઈ ગઈ સોરી. એટલે મુદ્દા પેલા ભેગા અલગ નહીં પાડે. એ તો મુદ્દો તો મને યાદ છે પણ પેલું ડાયરેક્ટ મરણનું પેલું આવ્યું ને એટલે મને પેલો ક્રમ રોજનો મોડે થઈ ગયો છે એટલે પેલો ક્રમ યાદ આવી ગયો. તમારો ગ્રાહક ગોવિંદ હોય તો ગોવિંદને ખબર પડી છે ભાઈ કંઈક આ થયું છે એટલે એને આવી જવું પડે. અમારા આમાં ફૂલાઈ જાય ને એને આવી જવું પડે. બોલાવીને કહીએ ને આગળ જો બાળાવાડ તમે શોર્ટમાં લઈ લીધા છે કે ડીજે એવું નહીં લાવવું પણ બાળાવાડની કેટલીક સ્પષ્ટતા કરી દઈએ. બાળાવાડમાં ખાલી સાઉન્ડનું લખ્યું પણ બીજા મુદ્દા નથી આવરી લીધા એ થોડી સ્પષ્ટતા કરી દઈએ. બાળાવાડમાં સાઉન્ડ તો નહીં જ લાવવાનું પણ બાળાવાડ બને ત્યાં સુધી સમૂહમાં જ કરવા. અનિવાર્ય હોય તો ઘરે કરવા. આવો એક નિયમ હતો. માનો કે તમારે ના સમૂહ થતો હોય તો ઘરે કરો પણ શક્ય હોય તો સમૂહમાં કરો. હવે બીજો મુદ્દો એમાં ખાસ હતો બાળાવાડ સમૂહમાં કરે કે ઘેર કરે? વડીલ બાળાવાડ સમૂહમાં કરો કે ઘેર કરો? ચોલ્લા પ્રથા સદંતર બંધ. આપણે બારા ઘેર ચોલ્લા હાથર જ કરીએ. મારે તો 2 લાખ ચોલ્લો પણ પછી હિસાબ મારા તો 60,000 ના હોય એટલે ચોલ્લા પ્રથા સદંતર બાળાવાડમાં બંધ. તમે ઘેર કરવા તો બધા જંબાવશે, કોઈ ખોટું નહીં લાગે. ભાઈનું બધોય નહીં ખબર, બેન ના તો જ ના કરે. એટલે ચોલ્લા પ્રથા બંધ એટલે હાથમાં નહીં હાલવાના હો, નહીં તો પાછી અહીં લાઈન પડશે છોકરાને આપવા. હાથમાં નહીં આપવાના. બાળાવાડના દાડે ખીચું પૈસા લઈ જ નહીં જવાના, નહીં ધોઈને જતું રહેવાનું, જમીન આવતું રહેવાનું. જો તમે હાથમાં આપવાના ચાલુ રાખે ને 25,000 કોકના હાથમાં થઈ જાય ને આવત છે હજુ ચાલુ રાખો, ઘેર જમાડો. એટલે બાળાવાડમાં ચોલ્લા પ્રથા સમાજે બંધ કરી છે. તમારે એ રીતે કરવું છે કે શું કરવું છે? કેમ કે એક જ મુદ્દો બાળાવાડનો છે કે ભાઈ ડીજે બંધ, પણ બાકીનું
ના બનાવ તો હોના જેવું પહેલા નિવેદ લઈને જ કરતા હતા. પહેલા નિવેદ લઈને જ કરતા હતા. ના ના, હું તો કઉ છું ને, નિવેદ થી કરી લો એમાં કોઈ પ્રશ્ન છે નહીં. જો બાળાવાળમાં ચોલ્લો સિલેન્ડર તમારે જમવાનું ના બનાવે છૂટ. એ ચોલ્લા પ્રસાદ બંધ લગનમાં લગનમાં નહીં લગનમાં તો રહો. એ ટેકો થઈ જાય લગનમાં તો નહીં. આ બાળાવાળમાં તો છાતી, બાળાવાળમાં તો છાતી. અરે કઈ દે જાહેર કરી દેવાનું. ચલો ભાઈ, ના કરવાની. જો અલા ભાઈ વાપરો, જવારા સમૂહમાં લેવાના હોય કે ઘેર લેવાના હોય એમાં એક પ્રશ્ન આવે. જવારાની સ્થાપનાને કરવાની બાધા હોય કે ઘણા કુટુંબોમાં રિવાજ હોય પહેલા છોકરાના જવારા માતાજીના નાખ, આવા રિવાજો ઘણા કુટુંબમાં એવો શબ્દ વાપરું છું, બધા જ નહીં. તો જવારા કરવાની ક્યાંય ના નથી. કેવું આયોજન કરાય? હું મારા ગામનું ઉદાહરણ આપું. અમારા ગામમાં દર ત્રીજા વર્ષે સમૂહ બાળાવાળ થાય છે. આ વખતે નાનું ગામ છે તો એ 29 બાળાવાળ હતા. એમાં 10-12 જણો તો જવારા હતા. એટલે તારીખ નક્કી થઈ ગયું કે ભાઈ 11 તારીખે સમૂહ બાળાવાળ હતો. તો એના 8 દિવસ પહેલા, એના 9 દિવસ, એટલે 11 તારીખે બિલકુલ ફ્રી થઈ જાય. 10 તારીખે પલ્લી ભરાઈ જાય એ રીતે જવારા ઘેર નાખી દેવાના. અને છાપરાનું ઉદાહરણ આલીએ તો આખા ગામના જવારા એક જ જગ્યાએ નાખ્યું. 8 દાડા આખું કુટુંબ એ લોકોએ 27,500 એક ઘર દીઠ લીધા હતા. 80 બાળાવાર કર્યા. હમણાં અઠવાડિયાનો વિષય કહું. એ ભાઈ મરફિયા જવારા કરે. મરફિયા જવારા એટલે ખબર હશે, ઘેરથી માનો મંદિર હોય તો દિન ઘીની ધાર કરવી પડે. અને ત્યાં આ 80 જવારામ બાપ, બેટો ને દાદો તેણાના હંગાત બારાવાર થયેલા ઉદાહરણ છે. કેમ કે પેલી પ્રથા હતી એટલે પ્રથાના કારણે થઈ જ નતા શકતા. એમને સમૂહમાં રાખ્યા અને સમૂહમાં રાખીને 8 દિવસ જવારા એક જ જગ્યાએ ઘર દીઠ 2 જણ અપાસ કરે. રોજ 2 હોજના બધા હંગાત જમે. એટલે માનો કે તમે સમૂહમાં બારાવાર લાગતા હોય તો તમને બધાને અનુકૂળ હોય, બધાને એક જ જગ્યાએ લાગતું હોય તો જવારા એ રીતે પણ નાખી શકાય. અને પોતપોતાને ઘેર નાખવા હોય તો ભાઈ નાખો, તો એમાં કોઈ ના નથી. અને આ બાજુ જે ચર્ચા છે બાળાવાળમાં જમણવાર ના રાખવું તો આપણે સંમત. નિવેદથી પતતું હોય તો એનાથી હોના જેવું કશું નહીં. કેમ કે આપણે ગમે તેટલા 56 ભોગ રાખીએ તો આપણી માતાને તો જે નિવેદ જમાડતા હોય એ જ, એનાથી વિશેષ કશું નહીં. આગળ વધીશું. હવે બાળાવાળમાં બીજું હતું કાપડ વ્યવહારનો વિષય હતો. આમાં ભલે ના લખ્યું તો બાળાવાળમાં પણ ફક્ત સગા સંબંધીઓને, પુરુષને 251 અને સ્ત્રીઓને 501 રૂપિયો સગા સંબંધીઓ. કુટુંબમાં કઈ એમાં ક્યાંય બાળાવાળમાં કાપડ વ્યવહાર કરવાનો નહીં. જોડે જોડે આપણે ક્યાંક આપણી બેન દીકરીના ત્યાં બાળાવાળ હોય તો ભાણિયા માટે કાપડ લઈ જવાનું છૂટ. ભાણિયું અને આપણા બેન બનેવી હોય એમના માટે છૂટ. એટલું કાપડ લઈ જવાનું, બીજું નહીં. અને બાળાવાળમાં કોઈ પણ પ્રકારનો જણસોનો વ્યવહાર નહીં કરવાનો. લક્કીઓ નહીં લાવવાની, કઈ પ્રેઝન્ટો લાવવાનો નહીં. લક્કી દોરા એવું કઈ આપણે બાળાવાળમાં આપણા બેનના ત્યાં જઈએ તોય જણસો નહીં લઈ જવા. એટલે બાળાવાળમાં હવે આમાં લખ્યું નથી તો નથી લખ્યું. એટલે જો બાળાવાળના કેટલાક બાબતો છે, કાપડા વ્યવહાર નહીં કરવો, ફક્ત બેન માટે ને એમને બાકીનું રોકડ કરવી, સમૂહમાં શક્ય સમૂહમાં લેવા, આ બધા વિષયો છે. એમ ત્યાં વાળન કે મહારાજને જે આપવાનું થતું હોય તો એના દાપા તમારે નક્કી કરવાના રહે. હાલ નક્કી કરો છો તો થોડી વારમાં આ પૂરું થાય ત્યાં સુધી નક્કી કરી લો અને પછી જાહેર કરી દઈએ. ત્યાં સુધી આપણે શ્રીમંતનો વિષય પણ આગળ પતી ગયો છે, બાળાવાળનો પતી ગયો છે. હવે અહીંયા મરણની વાત, એટલે મરણના પ્રસંગનું છે એને જોઈ લઈએ આપણે. જો મરણના પ્રસંગમાં શું કરવાનું છે આપણે ક્રમશઃ જઈએ. મુદ્દા આડાવડા થશે અહીંયા લખે છે પ્રમાણે. પણ મરણમાં પહેલા તો કોઈએ કાપડ લઈ જવાનું નહીં. બરાબર ભાઈ? કોઈ પણ જગ્યાએ મરણ થાય તો આપણે કાપડ લઈ જવાનું નહીં.
આપણાથી શક્ય હોય, હું જો હજુ સ્પષ્ટતાથી કહું છું, શક્ય હોય આપણે જતા હોય રસ્તામાં ફૂલવાળાની દુકાન હોય તો 5, 25 કે 50 રૂપિયાનો હાર લઈ જવો હોય તો છૂટ. ના મળે ત્યાં હાથે સ્પેશિયલ 2 કિલોમીટરનો ધક્કો નહીં ખાવાનો. અલે એ અપવાદ વિષય છે, પણ આ તો શક્ય હોય તો પછી પણ એક આસલ લે પછી 2 મણ પોટલું થશે. ના ના 2 મણનું પોટલું જો તમે એક જણ લઈને ગયા ને એટલે કિલો લઈને તો કે આપણે બોલાય કહ્યું નહીં કે શક્ય હોય રસ્તા પડતું હોય કશું વચ્ચે કાઢવાનું જ નહીં, બિલકુલ બંધ એટલે બંધ. મરી ગયા ભાઈ સવાલ આવા કે પેલે પૈસા નાખો. બીજો મુદ્દો છે, આપણે થોડું આગળ વધીશું. મતલબ ખરો એમ અમારી કરવાની ચાલે બેસણાની વાત કરીએ, ભલે અહીંયા ના લાગે. વડીલ થોડું મારું સાંભળી લો. બેસણાની વાત કરીએ, જેમ મરણમાં આપણે કાપડ નથી લઈ જતા એમ બેસણામાં પહેલામાં પહેલું 4 દિવસનો વિષય કરી. તો 4 દિવસે બેન દીકરીને બોલાવવી નહીં. કેટલીક જગ્યાએ પ્રશ્નો આવ્યા છે કે તો ના બોલાવીએ તો એ આવે, એમની રીતે આવે છે તો આપણે એમની લાગણી સમજીને વળવાનું નથી, કાઢી નથી મૂકવાની પાસે. પણ આપણે તમે 4 દાડે તે દાન આવજો એમ આપણે એવો આગ્રહ કરીએ કે બેટા તું 4 દાડે ના એ 2 દાડે જાવ. આવો આગ્રહ કરી શકીએ. એમની લાગણી એ એમના મા બાપ હોય, ભાઈ હોય, બેન કંઈક બનાવ બન્યો હોય તો એનો લાગણી હોય ને આવતી હોય, પણ આપણે આગ્રહ કરી શકીએ કે ભાઈ 4 દાડે આવતો નહીં, હું આરામમાં સંગાત આવી જજો. હવે બેસણામાં મર્યાદિત સંખ્યામાં જવાનું. આમાં નથી લખેલું પણ તમને કહું, બેસણું અત્યારે શું હોય આખા કુટુંબમાં કહીએ ને ગામમાં કહીએ ને બધું હોય, એની જગ્યાએ હવે આપણે જમાનો એવો થયો છે આપણે કહેવા જઈએ મેં જ કહ્યું હોય તો મારી જોડે આવવા પણ આટેથી કોઈકના નોકરીની રજાઈ પાડવી પડતી હોય. એના કરતાં આપણે એવું સમજીએ કે લિમિટેડ જઈએ, 5, 10, 15 જણા જઈને આવતું રહેવાનું. હવે એવી પ્રથાઓ રહી નથી કેટલા બધા. અને યુવાન હોય ને કદાચ જવું પડતું હોય તો સામાજિક તમે બધા વડીલો જાણો જ છો કે કયા સંજોગોમાં કેવી રીતે જવું, એટલે લિમિટેડ. પછી વારા પ્રથા સદંતર બંધ. વારો લઈ જવાનો નહીં, લાવવા દેવાનો નહીં. આમાં થોડુંક ટાઈટ થવું પડશે. વારો કોક લઈને આવે ને આપણો હગો, 2 જણાએ ધોન રાખવાનું, પેલા લઈને આવે પાછું ગાડીમાં કે ડાલામાં મુકાઈ દેજો. બાકી એક જણના તો વારો હોય ને તો બીજાનો આવશે ને આવશે પહેલા. એટલે એક વખત 1-2 વખત એવું થાય બને ત્યાં સુધી આપણે આપણા સગાને કહી દેવાનું, જો અમારા ગામમાં નક્કી કર્યું કુટુંબવાળા પાછું મેળવશે. અપમાન થાય એના કરતાં તમે લાવતા નહીં, પણ છતાંય લાવી દે તો પાછું મુકાઈ દેવાનું. અને ગરધણીની જવાબદારી ના બને. ગરધણીની બાજુમાં જે રહેતા હોય એમની જવાબ. પેલો બચારો એના પ્રસંગમાં મરણના પ્રસંગમાં બેઠો હોય, બેસણામાં બેઠો હોય, મોજમાં એને ખબર એને એક વારો આવીને પડ્યો, એટલે આપણી જવાબદારી બને. બંધારણ થયું છે આમાં આગળ મુકાઈ દઈએ. આગળ છે હવે તમારે જે બેસણા પછી તેલ શોક, આપણે 12મું, 13મું ને તેલ શોકનો વિષય, તો ત્યાં પણ આપણે કાપડ વ્યવહાર કરવાનો થતો નથી. 12 દાડે 13 દાડે રાખો કે તેલ શોકમાં રાખો, એમાં કઈ છૂટ તો મને 1-2 વડીલે કહ્યું તું ને મગજમાં ઉતારવા જેવી વાત કે ભાઈ આપણી દીકરી હોય, બેન હોય તેના હલ્લો બદલાવવો પડે. પણ એ ઘટતો જે હલ્લો બદલાવવાની પ્રથા છે એ બરાબર છે, પણ આપણે આખા કુટુંબમાં આખા હગામ બધે હાલ હાલ દઈએ એ કશું નહીં. એમાં તમારે 20 રૂપિયા લઈને 100 રૂપિયા સુધી જે તમારે આપવું હોય આપી દેવાનું. કાપડ કોને બદલાવવું પડે, હલ્લો કોને બદલાવવો પડે, જે આપણે રિવાજ પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે જાય કે આપણી બેન હોય, દીકરી હોય, જે અમુક વડીલોએ પૂર્વજોએ નક્કી કર્યું છે એના સિવાય કાપડ દન. બીજું કે ત્યાં જમાઈને રકમ આપવામાં આવે છે, વેટી આલે ને આ બધું આલે છે. એટલે જમાઈને કદાચ તમારા સમાજમાં છે કે નહીં મારે ધ્યાનમાં નથી, પણ જમાઈને અમારે તો વેચીને આવું બધું હાલે છે. એટલે ના નથી ધ્યાનમાં તો હું સ્વૈચ્છિક, આપણે એવું નહીં હું બધું જોણા એવું નહીં જોણતો નહીં જોણતો તો એ વીટી એવું કશું આપવાનું નહીં. એની જગ્યાએ સમાજે 1100 થી 2100 રૂપિયા નક્કી કર્યા છે. આપણે કેટલા આપવા એ કહી શકાય. અને આ 1100 થી 21 ખુલ્લા હાલવાની છૂટ, કવરમાં હાલવાનું, પેલો 5000 હાલવાનું, 4021 રૂપિયા 11 રોકડા હાલ દેવાના હાથમાં, ખુલ્લા જ હાલ દેવાના, એટલે બીજાને દેખાય તો ખરા. હવે તમારે જે એની અંદર આ મહારાજને એવું વાળંદને શું આપવું એ મુદ્દા જોડે જોડે લઈ લઈએ. તો મરણમાં બેસણાથી 13 દિવસ સુધી વાળંદ પક્ષને બેસણાના દિવસે 2 મજૂર સાથે, પોતે આવે 2 મજૂર બીજા લાવે, 1500 રૂપિયા જ આપવાના રહેશે, વચ્ચે કોઈ પૈસો આપવાનો નહીં. પછી 12 સારોડિયા પ્રજાપતિ આવે ત્યારે 851 રૂપિયા,
આ થોડા મુદ્દા મેં હમણાં જ કહ્યું ક્રમ ઉલટા સુલટા થશે, કેમ કે આપણે મરણની વાત કરતા હોય અને વચ્ચે પાછો ગોતેડો આવી જાય તો યોગ્ય નહીં. એટલે પણ હું તારા તમને કઈક મુદ્દા ઉલટા સુલટા થશે એ તમે ઠીક કરજો. એટલે બારસના દિવસે જે સારોડિયા એવું પ્રજાપતિ લાવે તેને 851 રૂપિયા આપવાના. હવે પાછા આપણે ગોતરડા બાજુ જઈએ. ગોતરડા ગુજેડા જે પેલા લાવે ને એ બંને પક્ષ મળીને પ્રજાપતિને 551 રૂપિયા આપવાના રહેશે. બીજા વચ્ચે કોઈ પૈસા આપવા નહીં. પછી ગામમાં ભવાઈ થાય ત્યારે 101 રૂપિયા આપવાનો રહેશે તથા અનાજનો વ્યવહાર બંધ કરેલ છે. આ પેલી શીખ આપતા હોય છે જ ને, ઘર દીઠ 101 રૂપિયા આપી છે. હા, લઈ જાય. લગ્નમાં ભવૈયાને, હવે જો લગ્નમાં ભવૈયાને દીકરો હોય કે દીકરી, 2 દીકરી હોય કે 2 દીકરા, 251 રૂપિયા આલવાના. લગ્નમાં દીકરો હોય કે દીકરી, માસીબાને 251 રૂપિયા આપવાના. દીકરા રમાડવાના, માસીબાને 1100 રૂપિયા આપવાના. પછી બર્થડે નો વચ્ચે એક મુદ્દો છે, જોડે લઈએ. બર્થડે જેવા પ્રસંગમાં ડીજે લાવવું નહીં તથા સાદાઈથી પ્રસંગ ઉજવવો. આમાં આપણે હજુ એવું કહીએ છીએ કે બર્થડે કાઢી નાખો, ના રાખશો. બર્થડે શું થાય છે, મારી બર્થડે હોય ને એટલે હું કેક નહીં લાવતો, મારા ભાઈબંધો કેક લાવે. શું કરવા? ના શું કરવા એ હું આ બધા એમ કહું. કેક શું કરવા લાવે ખબર? 2 નંગની વ્યવસ્થા કરજે. કેક શું કરવા લાવવા? આપણી હાથર નહીં. કોઈને એવું લાગતું કે મારા ભાઈબંધો મારા હાથર 500 કેક લાવે? ના ભાઈ, જેવાય કાયદેસર 2 નંગની આશાએ તમને કેક લાયા તો તમારે ઉજવવો જ હોય ભાઈ તો તમારે ઘેર રહીને દીવોબત્તી કરીને માતાજીનું નામ દઈને ઘેર મા બાપને પગે લાગવા. તો બાઈકો પર બી ડીજે આમ બર્થડે ની કેક કપાય. પણ આ વાસ્તવિકતા પેલી 2-3 બોટલો હાથર જ કેક કપાય. એટલે આગ્રહ એવો છે કે પાર્ટી કરવી નહીં. અને મોટા ભાગના ગામો એવું કયું નહીં કરવી. છોનમોના પાસે હવે ગોઠશે ને કાપી આવવાના, પણ ધોનમાં આવે તો કેવું એમ નહીં દંડ કરવો. એટલા માટે જે મુદ્દો ત્યાં ઉઠાયો હતો ને કે દારૂ બંધ કરાવો, દારૂ સીધો બંધ ના થાય. કેમ ના થાય? આ ભાઈ ગારે, સોરી આ ભાઈ ગારે છે, એમને બંધ કરાવીએ તો હું ચાલુ કરે ગારવાનું. હું બંધ કરે તો આ ભાઈ ચાલુ કરશે અને મોનક આખું ગોમ બંધ કરી દેશે. આપણે પીવા વાળા છે ને અહીં થઈને ખંભા લઈને જઈએ. સાહેબ, ગુજરાતની અંદર સરકારે દારૂબંધી રાખી છે. હું તો એમ કહું કે એના કરતા દારૂબંધી હોય ને છૂટી કરી દે ને તો કમસે કમ ટેક્સમાં રાહત. કેમ કે આ બંધીનું નામ જ છે. આપણે બધા કહીએ તમે અહીંથી કોકનો કેસ ઠોક્યા હો તો ચેતન પેલી છોકરાએ કહ્યું હતું ને, હું સ્વીકારું છું, તમે કેસ ઠોક્યા હો, પોલીસ વાળો હપ્તો લેતો હોય ને પહેલો ફોન કરી દે, બધું ઠેકોણે પાડી દે. આ વાસ્તવિકતાઓ છે, આ બહુ કડવી વાસ્તવિકતાઓ છે. તમે કેસ ઠોકો, નોમ જો ગરજી આલો કાવે ગારે તો અહીં ગાડી પછી આવે, પહેલો ફોન આવી જાય તો ઠેકોણે પાડી દેજો. હમ આવીએ. એટલે અઘરું છે, પણ એ ક્યારે થશે? બીજી ત્રીજી મિટિંગ જ્યારે આપણા આખા સમાજની થશે એમાં બધા જ આવી જશે. એમાં કોઈ ઘોર નહીં, બધો ક્ષત્રિય માત્ર આવી જશે. ત્યારે આખો સમાજ હાકલ કરશે કે ભાઈ હવે દારૂ બંધ કરાવો, દારૂ પીતા હોય એમને દંડ કરવો. આ વિષયો ક્યારે આવશે? સ્ટેપ વાર લાગશે. બાકી દારૂ સીધો બંધ કરી દેવો કોઈના બાપની તાકાત. કેમ કે અહીં બંધ થઈને પેણ ચાલુ થાય, આપણને ખબર પડે તો હજી તો પછી સેન્ટર બંધ થઈને બીજું ચાલુ થઈ ગયું હોય. મોટા નેતાઓ ચાલુ કરાવવાનું કહેતા શંકરજી વાઘેલા નહીં બનશે. એટલે બર્થડે પાર્ટી ભાઈ તોય છતાંય તમારા ગામમાં મુદ્દો મૂક્યો છે તો તમે જે કહો તમારે ચાલુ રાખવાની છે કે નહીં એ તમે જે નક્કી કરતા હોય ગામવાળા. તો તમારો કાગળ એમ લખીને બંધ જ કરો એવું. હવે આ પેલા આપણે કોરું સીધું એવો શબ્દ છે, 29મો મુદ્દો. કોરું સીધું બંધ કરવામાં આવે છે. પૈસાનો વ્યવહાર પણ કોરા સીધા માટે બંધ કરવામાં આવે છે. જો પછી પ્રસંગ પૂરો થયા પછી વાલ્મીકી સમાજને બોલાવીને જમવાનું આપવું. મરણમાં
એ પહેલું આવી ગયું. આવી ગયું પહેલું પેલા આવી ગયું પહેલું. મેં હમણાં જ કહ્યું થોડાક મુદ્દા ઉલટા સુલટા થશે. ના ચાલુ ના જે કરી દીધું, 27 નો મુદ્દો છે કાપડ વાળો આપણે જતો રહ્યો. ત્યાર પછી મરણમાં બ્રાહ્મણને ખાટલાના રૈયાના 701 રૂપિયા આપવાના રહેશે. ખાટલો જ્યારે આપણે પૂરીએ છીએ ત્યારે 701 રૂપિયા. રાવણને પડતર પુરવાના 101 રૂપિયા આપવાના. વાલ્મીકી સમાજને ચિઠ્ઠી પ્રથા બંધ રાખવી, શીખ નિમિત્તે 251 રૂપિયા આપવાના રહેશે. જે ચિઠ્ઠી મોકલાવો છો આ સારી વસ્તુ છે. કેમ કે જો ચિઠ્ઠી લઈને મોકલે આપણે હાલવાના, પાછું જોવા જાય એટલે આપણે ઘેર રાજકારણમાં વિજેતા ઉમેદવારે ડીજે બંધ, બેન ઢોલકો કશું રાજકારણ જે પંચાયતની ચૂંટણી લડો, ધારાસભ્ય લડો, બરાબર, એમાં કોઈએ કઈ આપણા સમાજે લાવવાનું નહીં. ભજન તથા પાઠ સંતવાણી પ્રોગ્રામમાં આરતી સમયે કાપડ વ્યવહાર કરવો નહીં. લગ્ન તથા ધાર્મિક પ્રસંગમાં કેફી દ્રવ્ય પીને ઝઘડા અથવા બબાલ કરશો તો તેને સમાજ તેનાથી 11,000 દંડ વસૂલ કરશે. દારૂ પી આ દેવકી વરસોલમાં નક્કી કર્યું છે. હવે એવું કહે છે કે આમાં વધારે રાખો. અલે આમ કોઈ આ તમાર બોલો એક મિનિટ કરી દો ભાઈ લો સાંભળો. મંદિર ખાતે એ પૈસા દારૂ વપરાય. ભાઈ દારૂ પીને ઝઘડો માથાકૂટ કરે તે માણસ જોડે સમાજ નક્કી કરે છે દેવકી વંશોમાં પરમાત્મા કે 21,000 લેવા અને પૈસા લઈ અને ધાર્મિક કામમાં વાપરવા. આવું નક્કી થાય છે. હવે આની જોડે જોડે તમને તો માની લો તમે દંડ કર્યો પણ એને હાલ્યા જ નહીં તો શું કર્યું? દંડ તો કરી દીધો ભાઈ. આ ભાઈ પીધા 21,000 લેવાના તે તમારે કરતા દંડ પણ એને ના લ્યો. સ્પષ્ટતા મારે એ જ કરાવી હતી. દંડ તો આપણે કહી દીધું કે 21,000 દંડ, પણ આપણે ઘેર જઈએ તો એને ચામોડે લાવવાનો વેત ના હોય. જો તમને 21,000 જોઈએ હાલ એટલે હોય જો 21,000 ના ભરે તો એના આખા સમાજમાંથી બહાર, પછી એના ઘેર કોઈએ જવાનું નહીં, કેમ કોઈએ બોલાવાનો નહીં. આવું નક્કી કરવું પડે. નહીં તો દંડ તો નક્કી કરે પણ એને ઘેર હોય જ નહીં. તમે શું લો? તમે એના વાહન લઈને આવતા રહેવાના, ખેતરવાઈ લેવાના. એટલે આ રીતે થાય. દંડ ના ભરે ભાઈ આમાં તમારે સહેજ હાથ ઉપર કરવાનો કે છે સમાજ કે ભાઈ દારૂ પીને ઝઘડો માથાકૂટ કરે તો એની જોડે 21,000 દંડ લેવો અને દંડ પણ ના ભરે તો એને સમાજ બહાર કરવો. આ વાતમાં બધા સંમત છો? સંમત હોય તો હાથ ઉપર કરજો. એટલે છોકરા કેમ ના પાડે છે? તેમ પીવો હો બધા? આટલા બધા પીવો આપણા સમાજમાં? કદાચ કોઈ આ ઊંચો નહીં કર્યો હોય પણ 80-90% સમાજ નક્કી હોય ત્યારે આપણો આ ઊંચો કરવા ના કરવા ફરક પડે નહીં. હવે આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય બારોટનો મુદ્દો છે. પછી હમણાં જે તમે શું કહ્યું જો અહીંયા બારોટનો જ આપવાનો વિષય આવ્યો. પરમાર સમાજ દ્વારા દેવકી વરસોલ ગામે પરમાર સમાજ દ્વારા બારોટમાં શીખ કેટલી ગઈ ભાઈ? 251 રૂપિયા શીખ ઘર દીઠ. હા, અને નામ લખાવે છોકરાનું દીકરાનું ત્યારે 501 રૂપિયો એક નામ દીઠ, બરાબર? એટલા આપવાના. અને એના માટે એવું નક્કી કર્યું. કયા મંદિરે કહ્યું ભાઈ? ખોડિયાર માતાના મંદિરે બધા આવી જાવ એટલે એમની ત્યાં જ ગાદી
જે તમે ખાટલો રાખતા જે રાખતા હોય એ રીતે રાખી અને ત્યાં ખોડિયાર માતાએ બધાએ લખાઈ દેવું. કઈ પથારીઓ પડશે નહીં. બીજે પથારીઓ નહીં કરવાની, અથવા તો ખોડિયાર માતાએ તમારે ત્યાં વ્યવસ્થા હોય ત્યાં જ એમની પથારી થાય અને ત્યાં જ બધાએ લખાઈ દેવું. ખડિયા વાઇઝ કોઈ ભેગા નહીં કરવા એવું આપણે અહીંયા પરમાર સમાજ દેવકી વણસોલમાં નક્કી કરે છે. હા, બોલો બોલો ને. સમાજ અહીંયા હા, બરાબર. શનેશ્વર મહારાજે બેસીને દેવકી વણસોલમાં અહીંયા સમાજ નક્કી કરે છે. પરમાર સમાજ, એની સાથે ઝાલા સમાજ આવ્યો, સોલંકી સમાજ આવ્યો, કે જે પણ આવ્યા છે. અને હું તો એમ કહું ગામ આખું જેમને લાગે વળગે છે બરાબર. કદાચ કોઈ સમાજ અલગ કરે તો વસ્તુ અલગ છે. ડીજે લાવે છે કોઈ તો એના ઘેર સમાજ જશે ને એવું સમાજ નક્કી કરે છે બરાબર. આ બરાબર મંજૂર છે ને ભાઈ? કદાચ કોઈ લાવે પછી તો એના ઘેર આખો સમાજ જશે નહીં. અહીં તમારા સમાજની કમિટી બનશે, નિયમનું ઉલ્લંઘન થશે તો સૌથી પહેલા સમિતિએ જવાબદાર રહેશે. કયો નિયમ? ડીજે વાગવાનો નહીં, વાગ્યા પછી એને ઘેર જવાનો. વાગી ગયું તો મને કોમને સોનમાનું વગાડી દીધું તો સમિતિ ચો જોવાજી, પણ વાગ્યા પછી આખો સમાજ એમના તો જાય. સમિતિ જવાબદાર પહેલી રહેશે, કેમ કે સમિતિ બધાની થળિયા વાઇઝ કે કુટુંબ વાઇઝ લેવાની છે. તમે તમારા કુટુંબ કેમ કંટ્રોલ ના કરી શકો? એમને ડીજે વગાડી દીધું તો તમારા કુટુંબને તમે કહી શકો ને ભાઈ આપણે કોઈએ નહીં જવાનું. એટલે એની જવાબદારી પહેલી સમિતિની બનશે, ગામ સમિતિ જે બનશે એની રહેશે. નહીં તો શું થાય, કહેવા કોણ જાય? સમિતિ ના હોય તો હમણાં તો હવે પર્સનલ કહેવાય, જવાબદારીઓ ચાલે. આ વાસ્તવિકતા છે. હું તમારા ઘેર પર્સનલ કહેવાય ડીજે ચમલાયો તો ડીજે વાળા મને કહેવા હોત આયા કે તમે બંધ કરાવનારા કોણ? અને હું બંધ કરાવનારો કોઈ નહીં, સમાજ બંધ કરાવે છે. મારી એવી કોઈ તાકાત નહીં કે આજ તમે મને બધા હોભરો છો ને, પણ એ સમાજની તાકાતે હોભરો છો. બાકી રસ્તામાં જતો કોઈક એક છોકરાને કશું કહું ને તો એમ કહી દે કે મારા બાપાનું ખાઉં છું, તારું નહીં ખાતો. એટલે સમિતિની આ ચોક્કસ જવાબદારી રહેશે. બંધારણના નિયમો આગા પાછા થાય તો સમિતિએ ભેગા થઈને એના ઘેર જવાનું. અને એકલા ડીજેમ નહીં, સોનમોની લગડીઓ લાવત તોય જજો, સોનમોની હાલત તોય જજો, લુગડો લાવત તોય જજો, સોનમોનો લુગડો થીલ્યોમ ગાલીને આવત તોય જજો. બંધારણના નિયમ પ્રમાણે જે પણ છૂટછાટ કરક તોડે તો એને તમે રોકજો, તો આ બંધારણ લોબો ગાળો ચાલશે. હવે છેલ્લો મુદ્દો છે, આપણે વાંચીએ કે ભાઈ ઉપર મુજબના નિયમ સમસ્ત દેવકી વણસોલ ગામ ભેગા મળીને સિદ્ધનાથ મહાદેવ તથા દેવકી વણસોલના સમસ્ત દેવી દેવતાઓના સાક્ષીમાં કરેલ છે. જે નિયમનું ઉલ્લંઘન કરે અથવા કરાવે તો સમાજ તેના ત્યાં જશે નહીં અને સમાજ બોલાવશે નહીં. આ બંધારણમાં કોઈ પણ વ્યક્તિ રાજકારણનો ઉપયોગ કરશે તથા કરાવશે તો તેને સમાજ ટેકો આપશે નહીં અને જરૂર પડે તો સમાજ પોલીસ ફરિયાદ પણ કરી શકશે. આ બંધારણ કોઈ વ્યક્તિગત નથી, સંપૂર્ણ દેવકી વણસોલ ગામના સમાજનું બંધારણ છે. માટે કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર ભાર મૂકવો નહીં. જે આપણે પહેલા સ્પષ્ટતા કરી એ તમારા બંધારણના નિયમમાં પણ લખેલું છે. ચલો બધાને જય માતાજી. હવે કઈ તમારું સ્થાનિક લેવલે હોય તો એ તમે કહી શકો. ડીજે વિશે અમારે પેલા ભાઈને કઈ ઉભા કરીને કેવડાવવું. ડીજે વિશે હા, એટલે જે એટલે કહ્યું ને જે કહેવું હોય. સમજવા લાયક જ છે ભાઈ. ભગવાનનું નામ દઈને બોલો. કોઈ રીત ચડાવવાની કાં તો સમાજ વિશે બનાવ્યું સમાજ વિશે બનાવ્યું અને એનું વાપરવું. બરાબર. શનિદેવની જય ભગવાન બોલાવીને બોલો શનિદેવ ભગવાનની. આ સમગ્ર ગામ દેવકી વણસોલના વાલા વડીલો, તમામ યુવાનો, તમામ આ જે એક રસપ્રદ બેઠા હોય આપણા શનિદેવની પવિત્ર ભૂમિ ઉપર, એના જેટલો બીજો કોઈ ઉમંગ ના હોય એવું વાતાવરણ બન્યું હોય દેવકી વણસોલનું. તો આજ આપણે સમાજ સુધારાની વાત લઈને આપણા સર આવ્યા હોય અને તેમને સમજાયા હોય તે બદલ તમામ નિયમનું પાલન કરો એવું તમામ સમાજને એવું કોટી કોટીને અભિવંદન પાઠવું છું. અને થોડો શબ્દ મેં લખ્યા છે, કોઈની માટે લખ્યા નથી, આપણા સમાજ માટે દ્રષ્ટાંત રૂપી મેં જે વસ્તુ આગળ લીધી છે એનો સ્વીકાર કરજો. ખોટું હોય તો મને માફ કરજો. ચોબડાની જીભ કઈ આડી અવડી લબી જાય એની માટે પણ હું તમારી કોઈ રિક્વેસ્ટ છે એવું સાંભળવા માગીશ. હાલો.
જય ક્ષત્રિય સમાજ, જય હિન્દ ભારત, જય ઠાકોર સમાજ. આ પત્રિકા મનોરંજન માટે લખવામાં આવેલ છે. માટે મારા વાલા ઠાકોર સમાજના ડીજેના માલિકોએ કોઈએ ખોટું લગાડવું નહીં અને કોઈએ માપની ટોપી પહેરવી નહીં. આ તમારા માટે નથી, પરંતુ 100% ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજની આવનારી પેઢીઓ માટેનું બંધારણ છે. સમાજ વિચારો અને જાણો, ખોટા કોઈ પોતાના પક્ષ માટે ના તાણો. સમાજ કહે છે સબ કોઈ ભેગા મળીને માનો, કુરિવાજ કાઢવાનો આવ્યો છે આવો રૂડો ટાણો. સમાજમાં થઈ ગયું બંધ દાળ ખાનું, સમાજે બનાવી દીધું છે કુરિવાજ ટાળવાનું મોટું મારા ક્ષત્રિયોનું ખતરનાક કારખાનું. તબીબોએ પૂછ્યું, ડીજે કાકા તમને સમાજમાં તરસોડવાનું કારણ? ડીજે કાકા કહે, મારો વાક બિલકુલ નથી, પણ મારા નામથી સમાજ ઉપર ઉગડવાનું મળ્યું છે તાણું. મારી પહેલથી 20 કુરિવાજો નાબૂદ થશે. ડીજે કાકા કહે, હું જો જાઉં ત્યો મારા નામથી આવે છે પેટીઓ, અને ભોળા સમાજની બગડે છે બોન દીકરી અને બેટીઓ. મારો મોટા મોટા ફૂટે છે ટેટા, બગડે છે સારા ઘરના બેટા. આ તો કળિયુગના ભાઈ લખ્યા છે ડેટા. સાથે આવતી હતી લગડી સમાજની વાત, બત્તર રગડી. આવી ચોરી સમાજની વાત હવે નહીં પડે મોદી. ક્ષત્રિય ઠાકોર સમાજ રીત રિવાજ સાવ સારા કરવા જનતા દોડી. અમારા ડીજે વાળાની પત્તર અમે નહીં ખોડી. આ તો ક્ષત્રિયના કુરિવાજ વાતની વાત મોડી. જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો હવે બદલાયો. આવનારી પેઢીઓ માટે કુરિવાજમાંથી નીકળવાનો વાયરો વાયો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ડાકોરવાળા ઠાકોર 2026. ડીજેવાળા લગાડશો ખોટું સમાજનું, સમાજથી કોઈ નથી મોટું. રેતી ભીણી તમે કહો છો, રણ સમુદર કદી નહીં લાગે. લાશ ઉપર ફૂલો ધરો છો, લાશ સુંદર કદી નહીં લાગે. વાલા ક્ષત્રિયો ઠાકોર સમાજ હવે કુરિવાજમાંથી નીકળવા માગે. તો એક દ્રષ્ટાંત ટૂંકીમાં આવડી લીધેલું એક દ્રષ્ટાંત છે, સૌને સંભળાવવા માગું છું. હેલો, હું રામઢોલભાઈનો દીકરો પરગામભાઈ બોલું. ડીજે કાકા ઘેર છે? ના, હું તેમની છોકરાની વહુ બોલું, કોલમ. તો દેશભાઈ કઈ ગયા? એવો તો 4-5 દિવસથી દવાખાને છે. મારા સસરાને કુરિવાજ નામનો રોગ લાગુ પડેલ છે. તેમને રીત રિવાજના દવાખાનામાં દાખલ કરેલ છે. શું તેમને 2026ના લગ્નગાળા પહેલાં રજા આપવામાં આવશે? કેમ કે તેઓ વહેલી તકે રોગ મુક્તિ નહીં થાય તો હું પરગમ અને મારા પપ્પા ઢોલરામભાઈની ઘણી ઉંમર થઈ ગઈ છે, અને આ સમાજના શુભ અવસરના ટાણે અમારી ઉપર તમામ જવાબદારી આવીને પડી છે. મારી બહેન શરણાઈના લગ્ન તો અગાઉ થઈ ગયા છે. થાક ઉતારવાળો કોણ અમને આપશે? તમારી બધી વાત સાચી, પણ સજ્જન ડૉક્ટર ક્ષત્રિય ઠાકોર અને એમને બહાર પાડવાની ના પાડેલ છે. કેમ કે રોગના કીટાણુઓ બહાર ફરવાથી બેકાબૂ થશે. તો રેશિયોમાં ઓછામાં ઓછા 1 વર્ષ સારું ના થાય ત્યાં સુધી રીત રિવાજની બોટલ ઉપર આઈસીયુમાં રાખેલ છે. આમ સતો ઠાકોર તેમને સાજા કરે તો એવું માનજો કે અમારા વાજિંત્રના વડાપ્રધાન ખોવાયા, અને આ વડાપ્રધાનના વાજિંત્રના હતા, પણ અમારા ઠાકોર સમાજે અને ક્ષત્રિય સમાજે તેને મૌન આપીને ઘણો બધો ધોવાયો. મોંઘવારીએ માઝા મેલી,
કુરિવાજો દૂર કરવા માટે દુઃખી જ થયા છે. વાજિંત્રના રાજા ડીજે કાકા હવે ઠાકોરોને અને ક્ષત્રિયોને આ કુરિવાજમાંથી વેક્સિન જે લાવ્યા છે, આ વેક્સિન ફ્રીમાં મળી છે. તેથી અમારા ઠાકોર સમાજને બધાને પેટ ભરીને આવનારી પેઢીઓને મોટો ફાયદો થશે. જય હિન્દ, જય ભારત. છોકરા જાય આપણે કરવાનું સમાજ છોકરા ભણીને જાય. બાપુ ઉપકારાની ઘડી અમે શપથ લેવામાં અમુકને એમ કહેવાય નહીં બોલતા, પણ અમારે તો શું હોય, અમારું બંધારણ જુદું ને તમારું જુદું આવે. મારે તે શપથ એટલે નતું બોલતું. સારું, અમારે તો પેલા બાજુ પેલા 51 નક્કી થયા. આપણે એવું નક્કી કર્યું કે સમાજે બનાવેલું બંધારણ. આ શબ્દો વાપર્યો હોય. ના, ના, સારી